गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अध्याय 7 श्लोक 4 અને 5। भूमिरापो नलो वायुः भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च खं मनो बुद्धिरेव च अहंकार इतीयं मे अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्याम् अपरेयमितस्त्वन्याम् प्रकृतिं विद्धि मे पराम् प्रकृतिं विद्धि मे पराम् जीवभूतां महाबाहो जीवभूतां महाबाहो ययेदन्धार्यते जगत् ययेदन्धार्यते जगत्। ગયા વખત સુધી આપણે અષ્ટ પ્રકૃતિ વિશે જોઈ રહ્યા હતા। એમાં ભૂમિ, આપહ પાણી, અનલ અગ્નિ વાયુ અને આકાશ ખમ એટલે એ 5 ભૂતો વિશે જોયું હતું। સાંખ્ય પ્રક્રિયા જોઈ હતી કે સાંખ્ય પ્રક્રિયા સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે માને છે। તો એમાં લાસ્ટ જે છે એ પંચમહાભૂતો આવે છે અને પંચમહાભૂતોથી આ બધું ઉત્પન્ન થયું। એ બાહ્ય પ્રકૃતિ બહિર પ્રકૃતિની વાત કરી। એવી રીતે એક અંતર પ્રકૃતિ છે, એ અંતર પ્રકૃતિની વાત અહીંયા 3 તત્વોથી કરેલી છે, મન, બુદ્ધિ અને અહંકાર। આ અંતર પ્રકૃતિ છે। 5 બાહ્ય, ભૂમિ, પૃથ્વી, ક્રમ આ જ હોય છે। એનું કારણ શું છે કે ઉત્તરોત્તર સૂક્ષ્મ છે। પૃથ્વીથી પાણી, પાણીથી તેજ, તેજથી વાયુ અને વાયુથી આકાશ, એટલે ક્રમ આ જ રહેશે, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ। પૃથ્વીથી શરૂઆત થાય છે, આકાશે સમાપ્તિ થાય છે। 3 તત્વો છે એ મન, બુદ્ધિ અને અહંકાર, એ 3 અંતર પ્રકૃતિ છે। હવે આ જ્યારે લખાય છે ત્યારે બીજી કોઈ કન્ટ્રીઝમાં, યુરોપિયન કન્ટ્રીઝમાં માઇન્ડ એવો શબ્દ નથી। મોટા ભાગની મનુષ્ય જાતિ ત્યારે માઇન્ડને સ્વીકારતી નહોતી, કેમ કે એ ક્યાંય પણ દેખાતું નથી એટલે વૈજ્ઞાનિકો પણ એને માનતા નહોતા। ત્યારે અહીંયા મનઃ એવો એક શબ્દ છે, એ શબ્દ જ નથી, માત્ર એક કન્સેપ્ટ છે। એ કન્સેપ્ટ ભારતમાં આવ્યો ઉપનિષદ, વેદમાં, ઉપનિષદોમાં અને આગળ જતા ભગવદ્ ગીતામાં એ સમજાવવામાં આવ્યું કે શરીરની બાહ્ય પ્રકૃતિ છે એવી રીતે અંતર પ્રકૃતિ તરીકે એક મન કામ કરે છે, અને જે બાહ્ય દેખાય છે એ તો માત્ર એનું હલન ચલન છે, જે કરે છે એ તો મન છે, એ જ મુખ્ય છે। એ ક્યારે કહેવામાં આવ્યું કે જ્યારે જગતને માઇન્ડ વિશે કાંઈ ખબર જ નહોતી, વિશ્વ માઇન્ડ વિશે કોઈ સ્વીકારતું નહોતું। વિશ્વ નહોતું સ્વીકારતું એવું નહીં, વૈજ્ઞાનિકો પણ સ્વીકારતા નહોતા। પછી ખોજ શરૂ થઈ એના ઉપર કે શરીરની ક્રિયાઓ ચાલે છે કેવી રીતે। એ શરૂઆત થઈ કે આ શરીર કેવી રીતે ચાલે છે। એ ધીમે ધીમે શરૂઆત થઈ ત્યારે ખબર પડી કે આ ચલાવે છે તો માઇન્ડ। જેવી રીતે કોઈ કંપનીમાં જાય તો સીધો કોઈ ડાયરેક્ટર ન મળે, સીધા મજૂર મળે, એને પાસ કરો તો મેનેજર મળે અને એને પાસ કરો તો ડાયરેક્ટર સુધી પહોંચાય। એવી રીતે સીધું મળે તો પગ, હાથ, એની ક્રિયાઓ, પણ એ કરે છે કોણ? તો એ કરે છે મન।
ત્યારે વિજ્ઞાને એની ઉપર કામ કરવાનું શરૂ કર્યું અને પછી જેમ જેમ એનો વિકાસ થતો ગયો એમ મનના કાર્યો સ્પષ્ટ થતા ગયા. એ પછી રાઈટ બ્રેઇન, લેફ્ટનો કન્સેપ્ટ આવ્યો, જાગૃત અજાગૃતનો કન્સેપ્ટ આવ્યો. આવા ઘણા બધા કન્સેપ્ટ માઇન્ડ વિશેના ક્લિયર થયા કે જે ઉપનિષદોએ હજારો વર્ષ પહેલાં કહી દીધા હતા. એટલે સૌથી પહેલાં જો કોઈને મન ખબર પડી તો વેદના ઉપનિષદોના ઋષિઓને ખબર પડી. કેવી રીતે ખબર પડી? તો કે મનથી એ પાર ગયા, જેનાથી વ્યક્તિ પાર થાય. સાતમું એને ત્યારે ખબર પડે જ્યારે સાતમામાં ન હોય, સાતમું પાસ કરે પછી એને સાતમું ખબર પડે. સાતમું ધોરણ પાસ કરે ને પછી એને સાતમું ખબર પડે. આઠમું પાસ કરે, થોડોક ટાઈમ જાય પછી એને આઠમું એક્ઝેક્ટ ખબર પડે. કેમ તો કે ત્યાંથી એ ક્રોસ કરે, એ ક્રોસ કર્યા પછી એને પૂરી ખબર પડે. જ્યાં સુધી એમાં છે ત્યાં સુધી તો એને ખબર ન પડે. એ પાસ કરે એટલે આપણે પૂરું થાય વર્ષ પછી પરીક્ષા હોય. એટલે પરીક્ષા હોય ત્યારે તો એને આઠમું પાસ કરી દીધું હોય. આઠમું પાસ કરી દીધું હોય ક્યારે? તો કે તો ત્યારે જ કે જ્યારે એ પરીક્ષા આપતો હોય ત્યારે એનું આઠમું તો પૂરું જ થઈ ગયું હોય, બધો કોર્સ પૂરો જ થઈ ગયો હોય. તો એ ક્યારે એને કહેવાય? તો કે એ પૂરું થાય ત્યારે, એનાથી અતીત થાય. એવી રીતે મનથી અતીત થાય ઋષિ, એટલે માઇન્ડ વિશે કહી શકે. એ મનથી પહેલે પાર જાય. એ કન્સેપ્ટ વૈજ્ઞાનિક લોકોએ, સાયકોલોજિસ્ટોએ ઘણો સારી રીતે સમજાવ્યો. ગીતાનો જ આ પાર્ટ, ઉપનિષદનો જ આ પાર્ટ અત્યારના વિજ્ઞાને એને સમજાવ્યો. એ સમજવા જેવો એટલે છે કારણ કે અધ્યાત્મમાં સૌથી મોટો રોલ કોઈ આવે એ મનનો અને બુદ્ધિનો આવે. અને આપણી માન્યતા એવી થતી ગઈ કે બીજે બધી જગ્યાએ બુદ્ધિ લગાડાય, બસ ધર્મમાં બુદ્ધિ ન લગાવાય. ધર્મમાં બુદ્ધિ ન લગાવાય. કોઈ કહે કે અહીંયા મૂકી દો લોટો તો ત્યાં લોટો મૂકી દેવાય, એમાં પ્રશ્ન ન કરાય. કોઈ કે આ ભીના વાડે કરો, કોઈ કે સૂકા વાડે કરો, કોઈ કે જમણો પગ આમ કરો, કોઈ કે ડાબો પગ આમ કરો, કોઈ કે આમ કરો તેમ કરો, ત્યાં પ્રશ્ન નહીં ભાઈ. પ્રશ્ન નહીં ત્યાં આપણું મન નહીં. એટલે આપણે સેપરેટ થઈ જઈએ, કરવા દો એમને, એ કરે. કેમ? ધંધો હોય, બિઝનેસ હોય તો આપણે પ્રશ્ન પૂરેપૂરા કરીએ. એ જોડાયેલો લાગે. આમાં કોઈ જોડાયેલો નહીં, આમાં કરી દો. કોઈ કહે છે મહારાજ તો કરી દો. થાય શું વધુ ને વધુ? તો કે આટલા રૂપિયા જશે ને, 500 રૂપિયાનો ચલ કરી દો. માત્ર ને માત્ર આપણે એને સાવ છેલ્લી જગ્યાએ રાખ્યો કે જે આવતી સૌથી નજીકનો વિષય હતો, એ સૌથી છેલ્લે મૂકી દીધો. ધર્મ અને અધ્યાત્મમાં સૌથી વધારે મોટો રોલ હોય કોઈનો તો એ મનનો જ છે. એટલે જે વ્યક્તિ ત્યાં સુધી પહોંચી નથી શકતો એ વ્યક્તિ ક્યારેય આને સમજી જ નહીં શકે. એ કોઈ પેટ ભરવા માટેનું નથી. એ ક્યાંય ન ચાલે અને અહીંયા આવી જાય અને રામધૂન બોલે ને જપ કરે ને લોકો દયા ખાઈને એને પૈસા આપી દે. આ કન્સેપ્ટ એટલે ધર્મ નથી. એ મનથી અતીત થવાવાળી વ્યક્તિ છે, એને ખબર છે એનું શું મહત્વ છે. અને એક જ જો મન ઉપર ધ્યાન ન અપાય તો વ્યક્તિ અંતર પ્રકૃતિની દ્રષ્ટિએ વિકાસ ક્રમમાં પાછળ વયો જાય. તો ફરી પાછું એને મનુષ્ય જન્મ મળવાની કોઈ શક્યતા ન રહે. એટલે જ ઋષિમુનિઓએ મન ઉપર ભાર આપ્યો. કેમ? અને એ વિજ્ઞાને જે વાત એમને કહી એ આજે સત્ય કરી દીધી, એ આજે સિદ્ધ કરી દીધી કે મનના બે પાર્ટ, એક જાગૃત મન અને એક અજાગૃત મન. લાઈક એને ઉદાહરણ આપતા કહે છે કે એક બરફ રાખ્યો હોય પાણીમાં, એનો 90% ભાગ ડૂબેલો હોય અને 10% તરતો હોય. એવું જાગૃત મન ઉપર છે અને એ ઉદાહરણ આપ્યું છે એ લોકોએ સમજાવવા માટે. એકચ્યુઅલી એવું અહીંયા એમ નથી કે એક્ઝેક્ટ એવું હોય, પણ એનું એક સમજાવવા માટે કે એક જાગૃત મન છે એ શેની યારે જોડાય છે? તો કે બુદ્ધિ સાથે. એક અજાગૃત મન છે. સપોઝ આપણે જે વર્ષોથી જન્મોથી જે અમુક સંસ્કારો લઈને આવીએ છીએ એ ક્યાં સ્ટોર થાય છે? તો કે જેને આપણે અત્યારની પરિભાષામાં સબકોન્શિયસ કાં તો અનકોન્શિયસ કહીએ છીએ, ત્યાં સ્ટોર થાય છે. એ સંસ્કારો જ આપણને એક્ટિવિટી કરાવે છે અને એ મુજબ આપણે કરીએ છીએ. આપણું ગમવું એ આપણું ગમવું નથી, એ એમનું ગમવું છે.
જન્મારાથી જે આપણે જેના તરફ એટ્રેક્ટ થતા આવ્યા એના એ જ ઓટો મોડ ઉપર આપણું આખું જે ચાલે છે ને એ ઓટો મોડ. આપણે કેમ કંપની કોઈ ઓટો મોડ ઉપર ચાલતી હોય તો ડાયરેક્ટર ક્યાંય ફરતો હોય, કંપનીનું મશીન વાળો ગમે ત્યાં મેન્યુફેક્ચરિંગ કરતો હોય, પેકિંગ કરતો હોય, એ જતું હોય, ઓલાને ખબર જ ન હોય કાંઈ. આવું જે છે એ ઓટો મોડ ઉપર ચાલે વ્યક્તિનું, જ્યાં સુધી એની મૂર્છિત અવસ્થા છે. વર્ષોના સંસ્કારો પડતા ગયા એ અજાગૃત બનશે, એનો મોટો સ્ટોર છે. પછી તો કે અત્યારે ક્રિયા કરવા માટે એક જાગૃત મન આપ્યું છે. હવે બંનેના પાર્ટ અલગ અલગ છે. તો કે જાગૃત મન શું કરે છે, અજાગૃત મન શું કરે છે? તો કે જાગૃત મન છે એ બુદ્ધિ સાથે જોડાય છે, એટલે તર્કની ભાષા સમજે છે, એ તર્ક સમજે છે, એ વાય એવો ક્વેશ્ચન પૂછે છે. એક છે એ તર્કની ભાષા નથી સમજતું, એ વાય એવો ક્વેશ્ચન નથી પૂછતું. એક તો કે એક્ટિવ રહે છે હંમેશા, તો કે એક પેસિવ રહે છે, એ ફ્રન્ટ એડ ઉપર ક્યારેય નથી આવતું. એક તો કે બુદ્ધિની સાથે સંકળાયેલું છે, એક તો કે બુદ્ધિની સાથે સંકળાયેલું એમ જ છે. એક આ જન્મમાં જ એનું ક્રિયાશીલતા મુખ્ય છે, એક જન્મોથી એની ક્રિયાશીલતા એવી જ રીતે છે. હવે શું થાય છે કે જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણો તર્ક કામ કરે છે. એટલે જાગતા આપણે કોઈ દ્રશ્ય જોઈ તો આપણને ક્વેશ્ચન થાય. આપણે જોઈ કે આ મારું ઘર છે અને એમાં જોઈ કે આ ડોગ આઈનો છે, અથવા એક જોઈ કે રાજકોટનો એરિયો છે અને લંડનમાં બતાવેલો છે, તો આપણને થાય વાય. પણ આ જ વસ્તુ આપણે સપનામાં જોઈ તો આપણને પ્રશ્ન ન થાય. આપણને ખબર છે ઘણીવાર આપણા ઘરની બહાર નીકળીએ, આપણે ફળિયું આપણું હોય, પાડોશી આપણા હોય, ને પાછા હોય આપણે અમેરિકામાં, ત્યારે આપણને આવું ન ખબર પડે. ઉઠીએ ત્યાં ખબર પડે કે ઓહ આ બે મિક્સ થઈ ગયા હતા. એ મિક્સ થઈ જાય આવા ઘણા, કેમ કે આપણે એકદમ માહિતી બધી લેતા હોય ત્યારે બેયનું મિક્સ થાય. અહીંયા તમે મારી સાથે હોય પણ તમે લંડન ગયા હોય ને ત્યાં મને જોયો હોય, હું ત્યાં પ્રવચન કરું છું, ત્યાં રહું છું, સરસ ગુરુકુલ બનાવીને એક બંગલો બનાવીને, એવી રીતે ખબર પડે કે આ તો અહીંયાનું આ તો અહીંયા કંઈ છે જ નહીં આની આઈડેન્ટિટી. આ તો ત્યાં તમને સપનું આવ્યું, ત્યાં તમારા મનમાં બધું હતું, પણ આ ગોઠવાયેલું હતું, એટલે બેયને જોઈન થઈ ગયું. ત્યાર તર્ક નથી એટલે આવું થાય. સપનામાં તર્ક નથી એટલે સપનું ગમે તેવું આવી શકે. જાગૃત મનમાં એવું ન થાય, ત્યાં સપનામાં એવું થાય કેમ કે ત્યારે તર્ક નથી. પછી તો કે જાગૃત મન છે એ હંમેશા વિચારે છે, તર્ક કરે. સબકોન્શિયસ અનકોન્શિયસ છે એ એવું નથી માનતું, એ એવું કાંઈ વિચારતું નથી. હવે શું થાય છે કે જાગૃત મન ગરણી છે, એ કોઈ પણ વિચાર ગાળીને લે છે. એ કોઈ પણ વસ્તુ આપવામાં આવે ને એટલે એવી સિસ્ટમ ગોઠવેલી છે કે આંખને આમ કોઈક આપણને મારે તો આપણે બંધ કરવી પડે કે બંધ થઈ જાય? થઈ જાય. એ ઓટો મોડ રાખ્યો છે, એ આપણે કરવી ન પડે. કોઈક આમ મારે, અચાનક કોઈ પાછળથી પણ આપણને આમ કરે તો આપણી આંખ બંધ થઈ જશે. બરાબર? એ થઈ જશે એટલે એ સેકન્ડ માઇક્રો સેકન્ડ્સના ભાગમાં થઈ જશે. ક્યારે વિચાર આવી ગયો, ક્યારે થઈ ગયો આપણને નહીં ખબર પડે, પણ થઈ જશે. એ સિસ્ટમ રાખેલી છે ક્યાંયથી પણ. એવી રીતે આપણા માઇન્ડમાં એક સિસ્ટમ રાખેલી છે, કોઈ પણ વિચાર આવે એટલે આપણું એક જાગૃત મન કામ થઈ જાય છે. પેલું એ વિચારે છે કે આ સાચું કે ખોટું. બરાબર? એટલે સાચું લાગે એના માટે સામેવાળાએ તૈયારી કરવી પડે કે એ સાચું હોવું જરૂરી નહીં, એ તમને લાગવું પણ જરૂરી. ખાલી વક્તાને લાગે એટલું જરૂરી નહીં, સામેવાળાને લાગવું જરૂરી. ખાલી સાચું લાગે એટલું જરૂરી નહીં, એને મજા આવવી જરૂરી. એને મજા આવે તોય આગળ વધે. એટલે એક સત્ય પીરસવા માટે કેટલી બધી મહેનત. કેમ? તો કે જાગૃત તમારું કામ કરે છે, એ ગરણી કામ કરે છે, એમાંથી પાસ કરવાનું. એટલે ઘણું જોવું પડે કે આ ગરણી કેટલા માઇક્રોની છે, પછી આપણે કેટલા વસ્તુ કાઢશું, ચા નીકળી જશે, દૂધ પાણી કેવું નીકળી જશે, કેવી ગરણી છે, આ બધાનું જોવાનું. પછી લિક્વિડ તૈયાર કરવાનું કે આ કેવું પાસ કરી શકશે, નકર પાછું ફેંકાઈ જાય. પાવડર હશે તો પાછો ફેંકાય, એટલે લિક્વિડ ફોર્મ કરવાનું, આ બધું કરવાનું. કેમ? તો કે જાગૃત મન છે. જાગૃત છે એટલે એ તર્ક કરે છે કે વાય. આ જ વસ્તુ જ્યારે સ્ટોરી ટેલિંગ કરવામાં આવે, કહેવામાં આવે, જ્યારે તમારા ભાવનો, સંવેદનાનો ઉપયોગ કરવામાં આવે, ત્યારે એ શું થાય છે? તો કે ત્યારે એ વિચારતું બંધ થાય. એક સપનામાં વિચારતું બંધ થાય, બીજું જ્યારે ભાવુક થઈ જાય ત્યારે વિચારતું બંધ થઈ જાય.
ઇમોશન જ્યારે આવે ને ત્યારે વ્યક્તિ વિચાર ન કરી શકે. જોજો, એટલે કાંઈ ન કરો. બેનો આનો બહુ મોટો ઉપયોગ કરે, પણ એને ખબર નથી એ શેનો ઉપયોગ કરે છે. એ શું થાય કે કાંઈ ન પહોંચે તો રડવા માંડે, અને એનું રડવું જ સૌથી મોટું શસ્ત્ર બની જાય. પછી બીજી બાજુ ઉપર એક સાચું કોણ ખોટું કોણ, એનું રડવું જ સૌથી મોટું શસ્ત્ર બની જાય. હવે પૂરું થઈ ગયું એનું રડવું, એટલે ઇમોશન આવી ગયું એને. હવે પૂરું થઈ ગયું. હવે બીજા બધા તર્કો બાજુ પર રહી ગયા. હવે આને છાનું કેમ રાખવું અને આને કેમ બનાવવું, એની ઉપર આપણું માઇન્ડ કામ કરવા માંડે. પછી ઓલું બધું વયું ગયું, સત્ય શું અસત્ય શું, એ બધું પૂરું થઈ ગયું. બરાબર, કા કે તમારા મારા સમ, કાતે આવું કરી દઉં, કા કોઈ કે અહીંથી કૂદકો મારી જાવ, તમારી વાત ન માનો. તો હવે એ સાચી હતી ખોટી હતી, વાત પૂરી થઈ ગઈ. હવે તો એને બચાવવાનું કેમ, એ ડાયવર્ટ માઇન્ડ કહેવાય. એ ત્યાં એને ડાયવર્ટ કરી દેવામાં આવે. ભાવ પિક્ચર જોવા જાય ત્યારે સૌથી સાચું શિક્ષણ યુનિવર્સિટીમાં નથી થતું, ક્લાસમાં નથી થતું. સાચું શિક્ષણ પિક્ચરમાં થાય. કેમ કે પિક્ચરમાં જાગૃત મનને બિઝી કરી દેવામાં આવે. એને જે જોઈએ, આપણા શું જોઈએ એ જોઈએ. પહેલાં કે આ વ્યક્તિઓને જોઈએ શું, આપણને શું જોઈએ, તો કે આપણી કંઈક ને કંઈક અતૃપ્ત વાસના છે, અતૃપ્ત કામના છે. બધા પાસે છે, બરોબર, બધા પાસે છે, અને એટલે જ બધા અહીંયા છે. નકર તો આપણે ક્યાં હોય, મુક્તિમાં હોય. આપણે કંઈક જોઈએ છીએ એટલે જ આ સંસારમાં છીએ. હા, જોવું બધાને જે ડિમાન્ડ છે અલગ અલગ છે, પણ કાંઈક છે એટલે એ અહીંયા છે. હવે એ લિસ્ટ કરવામાં આવે મોસ્ટલી લોકોને શું જોઈ, બરાબર, તો કે એની પાસે શું છે, તો કે એની પાસે અહંકાર છે, એની પાસે આ છે, મોટું થવાની ભાવના છે. આવું એ બધી વસ્તુ છે ને એ એક કેરેક્ટરમાં ફિટ કરી દેવામાં આવે, કે જે સંભવ નથી. ભગવાન એવું ન કરી શકે, પણ વ્યક્તિ એવું કરી શકે. એ બોડી બિલ્ડર હોય, એ સૌથી વધારે સારો વક્તા પણ હોય, એ સૌથી વધારે ધનિક પણ હોય, એ સૌથી વધારે, માનો કે એ સર્વગુણ સંપન્ન એક વ્યક્તિ ત્યાં રાખી દેવામાં આવે, કે એનું બધું જ ઇમોશન ત્યાં કેચ થઈ જાય આપણા. એટલે આપણું ધ્યાન જે આપણે નથી બની શક્યા, આપણને જે નથી મળી શક્યું, એની આપણને એક વસવસો છે જીવનમાં, કે આ મને ન મળી શક્યું. હું ગમે તેટલો સારો પણ મોટો ધનિક ન થઈ શક્યો, હું ગમે તેટલો સારો પણ આ ન થઈ શક્યું, મારે આવું જોતું હતું પણ આવું ન મળ્યું. આવું એ એક અતૃપ્ત કામના છે. એ અતૃપ્ત કામનાની પૂર્તિ આપણને ક્યાં થાય ખબર છે? પિક્ચરમાં થાય. એટલે આપણે થોડી વાર પૂરતા હીરો થઈ જાય, એક્ટર થઈ જાય. આપણને નથી ખબર, પણ આપણું રૂપ બદલાય રાવણની જેમ. આપણે થોડી વાર પૂરતા એ થઈ જાય. એટલે પછી એટલા મર્જ થાય આપણે એની યારે, કે એને છોડીને જાય એક્ટ્રેસ તો આપણને રડવું આવી જાય. આપણે પ્રાર્થના કરવા માંડી કે એને કમસે કમ છોડી મનાય જાય તો સારું થઈ જાય, માની જાય, અત્યારે માની જાય, રહી જાય તો સારું. કેમ કે એટલું દુઃખ અહીંયા લાગે આપણને. કેમ તો કે માઇન્ડ ત્યાં એક થઈ ગયું. હવે નુકસાન ક્યાં થાય? નુકસાન ત્યાં થાય, જાગૃત મન ડાયવર્ટ થાય. હવે ખુલ્લો થઈ જાય માર્ગ. અજાગૃત મનમાં જે નાખવો એની નખાઈ જાય ત્યાં. હવે એક માર્ગ તમારો લોજિક બંધ કરી દીધું. લોજિક બંધ થઈ ગયું એટલે શું થાય? હવે અજાગૃત મનનો વે ખુલ્લો થઈ ગયો. તમને ખબર જ નથી આ કાંઈ, આપણને કાંઈ ખબર જ નથી. હવે ત્યાં મર્સિડીઝ બતાવવામાં આવે, હવે ત્યાં શૂઝ બતાવવામાં આવે. ખબર નથી આપણને કે કેવી રીતે થઈ ગઈ. નકર એ મૂર્ખ નથી. મર્સિડીઝ વાળા પિક્ચરમાં મર્સિડીઝ બતાવવા માટે મર્સિડીઝ ફ્રી આપી દે. ખાલી 10 સેકન્ડ બતાવવાની હોય એને. ખાલી એક હીરો હોય, એ ખોલે દરવાજો અને પેક કરીને મર્સિડીઝમાં વયો જાય. એટલું જ ખાલી બતાવે, મર્સિડીઝ લ્યો, બહુ સારી છે, આટલું ડિસ્કાઉન્ટ કાંઈ કહે નહીં. આટલી જ વાર એને બતાવવામાં આવે. બરાબર, સામાન્ય વ્યક્તિને કહે તો એ ન આપે એને મર્સિડીઝ, કેમ કે એને ખબર નથી. પણ ઓલો ત્યાં પહોંચી ગયો છે જે આપે છે, એટલે એને ખબર પડી છે કે આનું શું મહત્વ હોય, આ કેવી રીતે સબકોન્શિયસમાં જાય. એના શૂઝ, એના કપડાં, આ બધા જ આપણા સબકોન્શિયસમાં જાય. સબકોન્શિયસમાં વયા જાય એટલે એની ઉપર કોઈ પ્રવચન ન રાખવું પડે કે કોલેજવાળા છોકરાઓ હવે જીન્સ પહેરવા માંડો બધા, હવે તમે આવા હેર કટ કરવા માંડો, હવે તમે આવી રીતે ફેશન કરો. કોઈને કહેવું પડે કાંઈ, એના ઉપર ક્લાસીસ કરવા પડે નહીં. પણ જેવું પિક્ચર આવે એવું શું થાય? આ બધા પહેરવા માંડે. જીન્સ છે એ ક્યાં પહેરતા હતા પહેલાં લોકો? તો કે પહેલાં એ પહેરતા હતા ખાણોમાં કામ કરતા હતા, તો બીજા કપડાં ફાટી જતા હતા. બીજા કપડાં ફાટી જતા હતા એટલે જીન્સ આવ્યું. એ મજૂર પહેરતા હતા પહેલાં. પણ એ જેમ 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 બનવા માંડ્યું એટલે પ્રશ્ન થયો કે આટલું બધું માનને આ લોકો પહેરે, એ લોકો પહેરે એટલે પાછા બીજા ન પહેરે, તો એની કિંમત વધે નહીં ક્યારેય. કિંમત વધારવી હોય તો શું કરવું પડે? કે વ્યક્તિને બતાવવું પડે કે તમારી પાસે કંઈક એવું નથી કે જેની બહુ વેલ્યુ છે. એટલે ટેલ અ વિઝન, એટલે એનું નામ આવ્યું ટેલિવિઝન. કે એને કયો
એ ધ્યેય વગરના છે, એ સાવ કોરી પાટી છે. એને કયો તમારી પાસે શું નથી, એટલે એને કીધું ટેલિવિઝન. એટલે ટેલિવિઝનમાં એને બતાવવામાં આવ્યું કે તમે જીન્સ નથી તો તમારામાં અધૂરપ છે, તમારા જીવનમાં કંઈક ખૂટે છે. જો જીન્સ નથી તો, જો આ નથી તમારી પાસે તો તમારી પાસે કંઈક ખૂટેલું છે. હવે એ ડિમાન્ડ નાખી દીધી. એને ખબર નથી સામાન્ય વ્યક્તિ 100% ઓટોમોડ ઉપર છે, કંપની જ ઓટોમોડ ઉપર છે એવું નથી. સામાન્ય વ્યક્તિ 100% ઓટોમોડ. એને ખબર જ નથી કે આ દુનિયા કેમ ચાલે છે, મારું માઇન્ડ કેમ ચાલે છે. એ યંત્રારૂઢાની માયા જીવે છે. અધ્યાત્મની શરૂઆત અહીંથી જેવો વ્યક્તિ ઉપર ઉઠે એટલે અધ્યાત્મનો પહેલો દરવાજો પાસ કરે છે, પહેલી વાર ખુલે છે કે આ મૂર્છામાંથી એ ઉપર ઉઠે છે. એટલે શું થયું કે એને સેલિબ્રિટી યાર જોડવામાં આવ્યું. એને સેલિબ્રિટી યારે જોડાઈ ગયું એટલે આપણને ખબર છે કે અત્યારે એક પ્રેસ્ટીજ થઈ ગઈ એની. હવે એની સાથે એક પ્રેસ્ટીજ જોડાઈ ગઈ. આ એક વસ્તુ છે. આવી 25 વસ્તુઓ હોય, પણ આ ચાલે છે કેમ તો કે સબકોન્શિયસથી. જેવું આપણું જાગૃત મન હટે એ જગ્યાએ અજાગૃત મનમાં જે નાખવું એ નખાઈ જાય. પહેલાં સૌથી પહેલાં સ્ટોરી ટેલિંગનો આ ઋષિને આ સાયન્સ ખબર પડી ગઈ કે વ્યક્તિનું જીવ ખબર છે ને. પેલું સ્ટોરી આવે. શું સ્ટોરી આવે તો કે પેલા પક્ષી મારે પેલા રાક્ષસને તો મરે નહીં. પછી પેલો વ્યક્તિ કહે કે એમ નહીં, ઓલું પક્ષી છે એમાં આનો જીવ છે, એટલે પેલું પક્ષી માર નાખે, આ મરી જાય. એ સમજાવવા માટે જેવું કોઈ પક્ષીમાં કોઈનો જીવ ન હોય, પણ હા એક રીતે સાચું જ હોય કે કોકનો જીવ ક્યાંક હોય, એનું કોઈ સેન્ટ્રલ બિંદુ હોય કે જ્યાં એ લગાડે એટલે એનું કામ થઈ જાય. ઋષિઓએ આ તરકીબ જાણી લીધી અને એને અધ્યાત્મને જન્મ આપ્યો. એને આ જ સાયન્સનો ઉપયોગ કર્યો. છરી એક જ છે, એના ઉપયોગ 3 છે. એનો સાત્વિક ઉપયોગ થાય, એનો રાજસિક ઉપયોગ થાય, એનો તામસિક ઉપયોગ થાય. એની છરી ગૃહિણી પાસે આવે, એક લેડીઝ પાસે આવે. એનો ઉપયોગ શું થાય તો કે શાક સુધારવા. સારામાં સારી છરી હોય પણ એનો ઉપયોગી કરી શું શકે તો કે વધુ ને વધુ સારામાં સારું શાક સુધારી શકે. બસ બેસ્ટ ઉપયોગ એના માટે જ કે એના હાથમાં સારામાં સારી કંપનીની છરી આવી, લાખો રૂપિયા કિંમત છે, પણ વધુ ને વધુ એનો ઉપયોગ શું તો કે શાક સુધારવા. આ જ છરી કોઈ ગુંડા પાસે આવે, ઉપયોગ શું કરે લોકોને લૂંટવામાં. આ જ છરી કોઈક સર્જન પાસે આવે, ડૉક્ટર પાસે આવે, ઉપયોગ ક્યાં થાય ઓપરેશન કરવામાં. એક સાત્વિક ઉપયોગ થયો જેનાથી લોકોનું દુઃખ દૂર થયું. એક રાજસ ઉપયોગ થયો કે જેનાથી એને પોતાનું કંઈક કર્યું. એક તામસ ઉપયોગ થયો. આ 3 છરી એક જ છે, ઉપયોગ કેટલા 3. કેમ કે વ્યક્તિ 3 ફરી ગઈ, વ્યક્તિની ચેતના ફરી ગઈ. આ 3ય ઉપયોગ અલગ અલગ થાય, કાં સાત્વિક થાય, કાં રાજસ થાય, કાં તામસ થાય. આ 3 જ ઉપયોગ કોઈ પણ વસ્તુના થઈ શકે. ઋષિના પાસે આ સાયન્સ આવી ગયું આખું માઇન્ડનું. ઉપયોગ ક્યાં કર્યો વ્યક્તિના વિકાસમાં. એને ખબર પડી ગઈ કે આનો ઉપયોગ સૌથી સારો વ્યક્તિને આત્માના વિકાસ કરવામાં થઈ શકે. જન્મોથી જે વ્યક્તિ મૂર્છિત છે એને જગાડવામાં થઈ શકે. ઋષિઓએ આનો પૂરો ઉપયોગ આમાં કર્યો. આ જ વસ્તુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હાથમાં આવી ગઈ. ઉપયોગ ક્યાં થયો? ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝ વધારવામાં આવ્યો. આ જ વસ્તુ બીજાના હાથમાં આવી ગઈ, યુવા પેઢીને બરબાદ કરવામાં થયો. વસ્તુ એક જ છે. અધ્યાત્મની જે વસ્તુ હતી માઇન્ડની, એ જ રહસ્યો એમના હાથમાં આવ્યા. ઉપયોગ ક્યાં થયો? એટલે સૌ પ્રથમ આ જાણવું જરૂર છે માઇન્ડને. એના 2 ભાગ, એક કોન્શિયસ એટલે કે એક જાગૃત છે અને એક અજાગૃત છે. હવે અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે આપણે ત્યાં બાળકોને સ્ટોરી ટેલિંગ કહેવાનું મહત્વ એટલે આપ્યું કે જે તમે સ્ટોરી વાટે કહો છો ત્યારે એનું જાગૃત મન છે એ બિઝી થઈ જાય, એકાગ્ર થઈ જાય છે. હવે તમારે જે કહેવું છે, જે નાખવું છે એ સબકોન્શિયસમાં નાખી શકો. તમે સીધું ન નાખી શકો. એનો લેક્ચર રાખો એ ન નાખી શકો, કેમ કે ત્યારે એનું જાગૃત મન એક્ટિવ હોય. સાયન્સ ભણતા, ગણિત ભણતા ત્યારે જાગૃત મન લોજિક એક્ટિવ હોય. પણ જો તમે સ્ટોરી કહેવા માંડો એટલે તમે એની કલ્પનાનો ઉપયોગ કરો, અને જેટલી સ્ટોરીમાં તમે કલ્પના નાખો એટલો એ વધારે એકાગ્ર થતો જાય. એને કહો કે ગુરુજી અહીંયા આવી ગયા અને ગીતાનું પ્રવચન કર્યું, એમાં શું એ પ્રશ્ન કરશે. એમાં શું એની કલ્પનાને પોષણ ન મળ્યું તમારી વાતથી, એટલે એને મજા નહીં આવે કે નહીં એમાં મજા ન આવી. પણ તમે એને એમ કહો
કે ગુરુજી ત્યાંથી ઉડ્યા આવી રીતે, અને પછી એ આવી રીતે આમ ફરતા ફરતા અહીંયા આવ્યા, બરોબર, અને અહીંયા આવી રીતે આમ ઉતરી, એને મજા આવી જાય. આ વાતમાં માહિતીમાં સત્યતા નથી, પણ બાળક માટે એની કલ્પનાનો ખોરાક છે એટલે એને એ બરોબર બેસે કે નહીં, હવે એ બરોબર. એ કલ્પના તમે એની અંદર એક્ટિવ ભેળવી કલ્પના, કેમ કે એને સત્ય, એની માટે આ પ્રવચન કામનું નથી માહિતીવાળું, કેમ કે એને તમે એ ફૂડ જ નથી એનું. એ તમે જન્મેલા બાળકને ઢોસા આપો છો, એને શું કામ છે? એને માનું દૂધ કા બોટલ જોઈએ. એ જન્મ્યો છે હજી બિચારો, એને એટલું એ ફૂડ નથી એનું ફૂડ ગીતા તત્વજ્ઞાન નથી. એટલે બધાને રિક્વેસ્ટ, આપણે નાના બાળકોને ઓકે લઈ આવી, પણ આપણે એવું માનતા હોય કે એની ઉપર આનું સારામાં સારું પ્રવચનની અસર થશે તો એ વાતમાં માલ નહીં ટૂંકમાં, બરાબર. મુંબઈ IITમાં કાર્યક્રમ થાય, નાના નાના છોકરાને લઈને આવે બધા લોકો. એટલે મેં એમને પૂછ્યું કે કેમ તમે લઈને આવ્યા? તો કે તમારું થોડું ઘણું સાંભળે લે તો જીવનમાં ઉતરે, તમારામાં ઉતર્યું તો હવે તમે ઉતારવું હોય તો તમારામાં બાયપાસ કરી દેજો, કેમ કે આમાં શું છે કે એનામાં એનીને ભાષામાં તકલીફ પડે છે. ઓકે, સારી વસ્તુ છે બાળકો સાંભળે તો, પણ એની ભાષા ને આ ભાષા બે અલગ છે, સમજાવવા માટે મેં કીધું. એવું ખોટું નથી, કોઈ આ લઈ આવે છે તો એમાં કંઈ ખોટું નથી, સારું સાંભળશે. પણ તકલીફ એ કે આપણે એની કલ્પનાને પોષણ નહીં કરીએ, એ ભાષા એ નથી સમજવાના. એને કલ્પના પોષાવી જોઈએ એની હાવ, એને કલ્પનાનું પોષણ મળે તો જ એ પાસ કરશે, નહીતર પાસ નહીં કરે. એ કલ્પનાનું વિજ્ઞાન છે. અને એવું નથી કે 10 વર્ષ કે 5 વર્ષના બાળકોને, કેટલાક 70 વર્ષના બાળકો જ હોય છે, એને જ્યાં સુધી કલ્પના ન પોસાય, સ્ટોરી નો આવે ત્યાં સુધી એને મજા આવતી જ નથી. કે નહીં ઓલી કથા એને કયો બધી કાલ્પનિક, કે આમ થયું તેમ થયું, રાક્ષસો આવ્યા ને એને માર, તો એને મજા આવે. કાં તો એને રસવામાં મજા આવે અને કાં એને રડવામાં મજા આવે. આ બે ભાવ પોસાય તો જ એને આવે મજા. તત્વજ્ઞાની કહે છે કે એ વસ્તુનું માઇન્ડનું એક સાયન્સ છે. એની કલ્પના જેટલી પોસાય એમાં શું થાય કે એને ખોરાક મળતો જાય, એકાગ્ર થતો જાય. એકાગ્ર થતો જાય એટલે તમારે શું નાખવું છે એ ખુલ્લો માર્ગ થાય. એટલે સ્ટોરી ટેલિંગ એ બહુ મોટું વિજ્ઞાન એટલે છે, કેમ કે એમાં બાળકને આપણે જે કમાન્ડ આપવો હોય એ કમાન્ડ આપી શકાય. આનો સૌથી મોટો ઉપયોગ થયો પંચતંત્ર નામની એક વાર્તા છે. સ્ટોરી ટેલિંગ એ એવું મોટું વિજ્ઞાન છે કે આપણને એવું લાગે છે બાળકોની કથા જેવું નથી. સ્ટોરી આજે આખી ઇન્ડસ્ટ્રીઝ વર્લ્ડ વાઇડ ચાલે છે ને, સૌથી વધારે હોલીવુડ કયો કે બોલીવુડ કયો, તો હોલીવુડનું લઈએ તો આખું ચાલે છે શેની ઉપર? વર્ષોથી શેના ઉપર ચાલે છે? એકમાત્ર સ્ટોરી ટેલિંગ, એમાં નથિંગ એલ્સ, બીજું કાંઈ જ નહીં. વર્ષોથી એકના એક એક્ટર છે, એકની એક એક્ટ્રેસ છે, એકનો એક ડાયરેક્ટર છે, એકની એક સ્ટોરી છે, બરાબર. પેલા બે ભેગા થાય છે, ભેગા રહીએ છે, પછી બે જુદા થાય છે, એમાં એક વિલન છે, કેમ કે તો જ હીરો ઉપસે. એક્ટરને ઉપસાવો હોય તો વિલન જોઈ. જ્યાં સુધી વ્યક્તિ વિલનને નથી જોતો ને ત્યાં સુધી એક્ટરની કિંમત નથી કરતો. એટલે સાયકોલોજીનો ઉપયોગ ઉપસાવવા માટે એક જોઈ, ઓલા બેયને ભેગા ન થવા દઈએ. જો ભેગા થઈ જાય તો સ્ટોરી પૂરી થઈ જાય. એટલે બેયને એવું થાય કે ભાઈ અમે આ બે ભેગા થઈ જાય તો જગતની 15મી ક્રાંતિ ઘટિત થઈ જશે, તો આવું કંઈક થઈ જશે, બેન ભેગા ન થાય. એટલે એ થાય એટલે ધી એન્ડ આવી જાય. હવે આટલી વસ્તુઓ, એમાં વૈજ્ઞાનિકો, ડોક્ટરો, IT વાળા કેટલાને બધા શો ફૂલ, રાજકોટથી લઈ, લંડનથી લઈ, પેલાથી લઈને કેટલા લોકો બધા ફૂલ પેક શો જાય. તો તમને એમ લાગે કે આ ડોક્ટરો આટલું નથી સમજતા? આમાં મળે છે શું? દર સેટરડે સન્ડે આટલા બધા એન્જિનિયરો, આટલા ડોક્ટરો બધા જ જાય. સિંગાપોરમાં એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો હતો મને પંચકોશ વિકાસ ઉપર, ત્યાં કાર્યક્રમ થયો. અંશુબેને કીધું કે એક સાયન્ટિસ્ટ છે ને તમને પ્રશ્ન પૂછવા માંગે છે. ઓકે, તો પ્રશ્ન પૂછ્યો કે તમે જે પંચકોશ વિકાસની વાત કરો છો એનો વૈજ્ઞાનિક આધાર ખરો? સાયન્ટિફિક એના કોઈ પુરાવા ખરા? એટલે મેં એમને કીધું કે તમે જેને સાયન્સ માનો છો એમાં કદાચ ન હોઈ શકે, હોય બી શકે. અમારા મતે જે સાયન્સ છે અથવા તો જે પણ અત્યારના અધ્યયન કર્યું છે એમાં ઘણા બધા પુરાવા છે અને એને રિલેટ કરે છે. એવું કહીને મેં પ્રયત્ન કર્યો જવાબ દેવાનો, એને સામે પ્રશ્ન કર્યા. ઓકે, એ બાજુ પર રાખીએ, કેમ કે તમે સાયન્સ વગર કંઈ સ્વીકારતા નથી. એટલે એ હું સમજી ગયો, એટલે કે હું કેવી રીતે સ્વીકારી લઉં, અમે કંઈ સાયન્સ વગર સ્વીકારતા જ નથી. ઓકે, તો મેં એમને કીધું હતું કે ઓકે, આ તમે સારો પ્રશ્ન કર્યો, પણ હું તમને પ્રશ્ન કરું, તમે મને મંજૂરી આપતા હોય તો કે ઓકે. મેં કીધું કે તમે છેલ્લે પિક્ચર જોવા ક્યારે ગયા હતા?
કે હમણાં રિસેન્ટલી ને દર 15 દિવસે મહિને દિવસે મેં જતા જ હોય થિયેટરમાં. ઓકે, એ કીધું કે એમાં તમે જે જોતા હોય ચિત્રો, તમે ન જોયા હોય તો હું 2-3ના નામ આપું. તો આ પિક્ચરો તમે જોયા છે હિન્દીમાં? એટલે મેં 2-3 એમને કીધા કે આ કે જોયા છે. તો એમાં તમે એવાય જોયા છે કે વ્યક્તિ ત્યાંથી જમ્પ લગાવે છે, નીચે પડે છે અને પાછો સ્પ્રિંગની જેમ ઉછળીને ઉપર જાય છે? તો કે આ જોયું છે. પછી એવાય જોયા હશે કે એક એક્ટર ઉપરથી પડે છે અને એક એક્ટ્રેસને ત્યાંથી હાથમાં લઈ લે છે અને પછી પેલી બાજુથી આમ રાઉન્ડ ફરીને પડે છે નીચે, એવું જોયું હશે? તો કે આ એવું જોયું છે. બરાબર. પછી એવું જોયું હશે કે તમે દરિયામાં પડે છે ને પાછો ત્યાંથી ઉપડીને બહાર આવી જાય છે તરતો ને કાંઠે, એવું જોયું છે. બરાબર. આમાં મેં કીધું કે તમે જ્યારે એને એવું જોયું કે તમે ઉપરથી કોઈ પડ્યો, સ્પ્રિંગની જેમ નીચે પડીને ઉપર ગયો, ત્યારે તમને ક્વેશ્ચન ન થયો? તમે સાયન્સ ભણ્યા હતા, 10thમાં તમારે આવતું હતું ગ્રેવિટેશનનો નિયમ, અને ખાલી 10thમાં નહોતો, 10thમાં 11th 12th એકનો એક રટ્ટો રગાવતા હતા તમે ગ્રેવિટેશનના નિયમનો, કે ઉપરથી વસ્તુ આવે નીચે પડે. ન્યૂટને જોઈતી, એપલ નીચે પડ્યું અને એનાથી આખો શોધ્યો, અને એ તમે રટ્ટો માર્યો. કેટલી વાર તમને રિપીટેડલી કહેવામાં આવ્યું, BScમાં કીધું, MScમાં કીધું, ને એની ઉપર તો તમે PhD પણ ઘણા વૈજ્ઞાનિકો. તમે ડાયરેક્ટરને પત્ર લખ્યો કે ભાઈ મેં 10thમાં 11thમાં ભણ્યો કે કોઈ વસ્તુ ઉપરથી પડે નીચે, એ સાચું કે આ તમારું પિક્ચર જોઉં છું એ સાચું કે જેમાં નીચે પડીને ઓલો વ્યક્તિ ઉપર જાય છે? તો બેમાં સાચું શું? એવો જ તમે ડાયરેક્ટરને પત્ર ક્યારેય લખ્યો જ્યારે તમે એને પૈસા ચૂકવા? અહીંયા તમે ફ્રી આવ્યા છો, અહીંયા તો તમે મને કંઈ ચૂક્યું નથી, એટલે જ હું લેતો નથી. તમે મને બાંધી ન શકો ક્યાંય પણ. એટલે પણ ત્યાં તમે પૂછ્યું. તમે જો સાયન્સને સ્વીકારતા હોય તમારે પહેલો પ્રશ્ન તો ત્યાં પૂછવો જોઈએ કે હું સાયન્સ ભણ્યો એ સાચું કે આમાં બતાવે છે એ સાચું? ત્યાં તમને પ્રશ્ન ન થયો. શું કામ ન થયો એ તમને ખબર છે? તમે આટલું બધું ભણીને તમને ત્યાં કેમ પ્રશ્ન ન થયો એ તમને ખબર છે ને? તમે નહીં, તમારા જેવા 1000 સાયન્ટિસ્ટને પણ આ પ્રશ્ન ન થયો. એ દર શનિવારે ત્યાં જોવા ગયા, એ દર રવિવારે પણ ત્યાં જોવા ગયા, આ જગતભરના સાયન્ટિસ્ટો જોવા ગયા, જગતભરના ડોક્ટરો જોવા ગયા, એકને પણ પ્રશ્ન ન થયો. શું કામ ન થયો એ તમને પ્રશ્ન થયો છે હવે? તો હા, એ પ્રશ્ન થયો છે. વાય? અહીંયા પ્રશ્ન થાય ત્યાં કેમ નથી થતો? ત્યાં તમે ડોક્ટર કોન્શિયન્સથી છો, સબકોન્શિયસની તો તમે ઈચ્છો. ડોક્ટર તો તમને આ જગતે, આ યુનિવર્સિટીએ એક ફરફરિયું આપીને કર્યા, એન્જિનિયર તમને આ કર્યા, એ તો તમે કોન્શિયન્સથી છો. જ્યારે કોન્શિયન્સ બાયપાસ કરી દઈએ છે ત્યારે તમારું લોજિક ત્યાં લાગતું જ નથી કોઈ. એ સબકોન્શિયસ ઉપર જ પિક્ચર કામ કરે છે, એ સ્ટોરી ટેલિંગ છે. ત્યાં તમે કોણ છો એનું મહત્વ જ નથી. ત્યાં તમે હ્યુમન બિઈંગ ઓનલી. ત્યાં તમે એન્જિનિયર, ત્યાં મજૂર એક જ સરખો છે, એને ઓલો ડીસુમમાં એટલો જ આનંદ આવે છે. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એવો જ છે, એને એટલો જ આનંદ આવે. એને પણ પેલી છોડીને વહી જાય છે તો આના આંખમાં આંસુ આવી જાય છે, સેમ આના આંખમાં આંસુ આવી જાય છે, કેમ કે બે એક જ સરખા છે. ત્યાં એ મજૂર કામ કરવા વાળો એ છે, ડાયરેક્ટર એ છે, CEO એ જ છે, બધા એક જ સરખા છે હ્યુમન બિંગ. કેમ? તો કે એ બધાનો ફરક ક્યાં છે? કોન્શિયન્સથી છે. સબકોન્શિયસથી બધા સરખા. બસ અહીંયા વ્યક્તિની મૂર્છા છે. ગીતા કહે છે કે તમે જ્યારે માઇન્ડ સમજતા જશો, મન સમજતા જશો, ત્યારે તમારો સાચો પ્રવેશ અધ્યાત્મમાં જશે. ત્યારે તમને ખબર પડી જશે કે આને એન્ટ્રી આપવાની છે, આને એન્ટ્રી નથી આપવાની. મારા મનમાં કોને એન્ટ્રી આપવાની છે કે જે મારા જીવનનું ઘડતર કરી દે છે, આખી મારી વિચારધારા બદલી દે છે, એને એન્ટ્રી આપવાની છે. અમુકને એન્ટ્રી જ નથી આપવાની. એ ખબર પડે ને એટલે અધ્યાત્મ નામની ગરણી એક લાગી જાય. એ કોઈ બહારની વસ્તુ છે જ નહીં, આત્મની ઇતિ અધ્યાત્મ. એટલે એ વ્યક્તિ એક એન્ટીવાયરસ સોફ્ટવેર નાખી દે પોતાનામાં. એને હવે શું કરે છે? હવે એને ખબર પડે છે કે શું કરવાનું છે. એટલે આપણે ત્યાં એવું કહેવાય કે જેમ વ્યક્તિ મોટો થાય એમાં બે પ્રકાર પડે. જેમ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં મોટો થાય એમ એનું કામ ઘટવું જોઈએ અને ધ્યાન વધવું જોઈએ. આ બે વસ્તુ છે. જો એનું કામ ઘટ્યું નહીં તો માનવાનું એની મોટાઈ લાંબો સમય ટકવાની નથી. કામ તો કે ઘટતું જવું જોઈએ અને ધ્યાન એનું વધતું જવું જોઈએ. એટલે રાજા હતા, એની પાસે કેટલું કામ હતું જનક રાજા પાસે, છતાં પણ ઉપનિષદનો ક્લાસ હોય સવારે એટલે હોય જ. ઉપનિષદ ભણવા માટે એ એટલા નિયમિત હતા યાજ્ઞવલ્ક્ય પાસે. હવે આપણે કહીએ કે અત્યારના બિઝી શેડ્યુલમાં કોકને કહીએ, કોક ઇન્ડસ્ટ્રીઝમાં તો છે કોઈને ટાઈમ? નાનામાં નાના નોકરિયાતથી લઈ મોટામાં મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને ઉપનિષદ ભણવાનું કંઈ ટાઈમ નથી. મતલબ શું છે કે એ કામમાં જ છે, એ ધ્યાનના સ્તર ઉપર નથી. જો એ ધ્યાનના સ્તર ઉપર આવે
તો એને એવું માનવાનું આ કોઈ પણ યુનિવર્સલ લો લાગુ પડી જાય. જો એને મોટાઈ ટકાવી રાખવી હોય તો એને શિફ્ટ કરવું પડે, એ કામમાં નો જ રહેવું જોઈએ. વિદ્વાન મસ્ટ બી ફ્રી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ મસ્ટ બી ફ્રી, ક્રિએટર મસ્ટ બી ફ્રી. ઈ બીઝી રહ્યા એટલે સૌથી મોટું નુકસાન એને સમાજને બેયને થાય. કેટલાક લોકો કામમાં જ રહેવા જોઈએ અને કેટલાક લોકો ફ્રી જ રહેવા જોઈએ. મજૂર કામમાં રહીએ એ જ સારું, એ કામમાં જ રહેવો જોઈએ. એ કામમાં નહીં રહીએ તો એનું માઇન્ડ બહુ દૂષણો ઊભા કરશે. પણ એક ક્રિએટર છે, એક સારામાં સારો ડૉક્ટર છે, એક સારામાં સારો સાહિત્યકાર છે, એક સારામાં સારો વાચક છે, એક સારામાં સારો તત્વજ્ઞાની છે, આ બધા ફ્રી રહેવા જોઈએ. ફ્રી રહેશે ને તો એ જગતને કન્સેપ્ટ આપી શકશે. તો એ ફ્રી રહી રહીએ, બિઝી રહેશે તો એ સર્જન નહીં કરી શકે, સર્જન એ શૂન્ય થશે. એટલે આપણે ત્યાં બ્રહ્મા બતાવ્યા છે. હિન્દુ દેવી દેવતાઓનું જે રહસ્ય છે રૂપક રીતે એ જોયું છે. એ શાંતિથી બેઠા છે. એ દોડધામ બધા આ ગરુડ લઈને નોલા લઈને ભાગદોડ વિષ્ણુ બધા કરે છે ટૂંકમાં. અને કાંઈ ભાગદોડનો રસ નથી, ભલે જે થવું એ થાય. એટલે એના કોઈ મંદિર નથી, એનો કોઈ પ્રચાર નથી. બ્રહ્માનું મંદિર જોયું, એક છે માત્ર પુષ્કરમાં, બરાબર. એ એકદમ શાંત છે. કેમ તો કે શાંત જેટલું દરિયાનું પાણી હોય ને, તમે જોજો છે મરજીવા માછલા લેવા જાય ને એ ભરતીના ટાઈમે જાય. સમુદ્રમાં ભરતી આવે ને માછલા બહુ આવે. મોતી લેવા જાય ને એ ભરતીના ટાઈમે નો જાય, ઓટના ટાઈમે જાય. આપણામાં પણ એવું છે. ભરતીના ટાઈમે જે બધા છે એને માછલા મળે છે, બરાબર. એ બધા એમાં જ ખુશ છે કે હા માછલું મળી ગયું, આજ ઓલું પકડી લીધું, આજ ઓલું પકડી લીધું, બરાબર. ક્યાંકથી રાજનીતિ એક સ્ટોરી પકડી આવ્યા, ક્યાંકથી કંઈક પકડી આવ્યા, ક્યાંકથી કોન્ટેક્ટ પકડી આવ્યા, ક્યાંકથી ગ્રાહક પકડી આવ્યા, ક્યાંકથી કંઈક. આ બધું જ માછલા પકડવાનો બિઝનેસ આખો ચાલે છે વ્યક્તિનો. એ માઇન્ડનો ઉપયોગ ક્યાં કરે છે તો કે ભરતીમાં. મોસ્ટ ફંક્શનો હોય, શાંત નથી. વ્યક્તિ એનો ઉપયોગ ક્યાં કરે છે, બુદ્ધિમાન વ્યક્તિ, તો કે એ શાંતમાં. મોતી જેને લેવાના છે ને એ ક્યારે જાય છે તો કે પાણી એકદમ શાંત છે. પાણી એકદમ શાંત છે ત્યારે વ્યક્તિ ઊંડે જઈ શકે છે. એ પાણી શાંત છે ત્યારે એને નીચે ઉતરે છે, નીચે ઉતરે છે ત્યારે એને મોતી પ્રાપ્ત થાય છે. હંમેશા કુદરતે માછલા ઉપર રાખ્યા છે, મોતી નીચે જ રાખ્યા છે. એમ કે એને મોતીની વેલ્યુ ખબર છે અને એમને ખબર છે કે અહીંયા સુધી અમુક જ પહોંચવા જોઈએ, તો જ એ ઉપયોગ કરી શકશે. સમસ્ત મનુષ્ય જીવનનું રહસ્ય અહીંયા એ બતાવ્યું છે કે વ્યક્તિ માઇન્ડના બે પ્રકાર, મનથી જાગૃત, અજાગૃત. આ સમજશે એટલે શું કરશે? મન ઉપર ધ્યાન આપવાની શરૂઆત કરશે. એ શરૂઆત થશે ત્યારે અધ્યાત્મની પેલી પગથી એવી થશે. શું થશે તો આયુર્વેદમાં તમે વૈદ્ય પાસે જાઓ તો આયુર્વેદમાં એક સિદ્ધાંત છે. સારામાં સારો વૈદ્ય કોણ તો કે વધારે દવા લખે એ, સારામાં સારી દવા લખે ગોલ્ડની એ, સારી ઓફિસ હોય એ, સારી ફાઇલ આપે એ, સારી રીતે વાત કરે તો કે નહીં, એ એકય નહીં. એ બધા તો સામાન્ય વસ્તુઓ છે, તો ટ્રેન્ડ એ કરી શકાય બધાને. સારામાં સારો વૈદ્ય એ કે દવાની તો વાત પછી જ કરશે, પહેલાં તો અપથ્યનો પરિત્યાગ કરાવે. સૌથી પહેલું શું છે તો કે એ નિરર્થક છોડાવે. અપથ્યનો પરિત્યાગ પહેલાં કરાવે કે આટલું તમે બંધ કરી દો. દવા તો લ્યો કે નહીં, એ ઓપ્શનલ છે. દવા બધી જ ઓપ્શનલ છે, એ કમ્પલસરી નથી. એ નહીં હોય તોય સારું થઈ જાય, પણ ક્યારે? અપથ્યનો પરિત્યાગ. અધ્યાત્મમાં પહેલી વસ્તુ આવે, સૌથી પહેલું માઇન્ડ જે ગ્રહણ કરે છે, ખોટા કામમાં બિઝી છે, ત્યાંથી એને છોડાવી દેવાનું. એ ખોટા કામમાં બિઝી છે, વ્યવહાર. ભારતનું કલ્ચર આખું છે ને એ આખું વ્યવહાર ઉપર નભે છે. એટલે ભારત પાસે ટાઈમ નથી એવું નથી, પણ ભારતમાં જે ટાઈમનો વેસ્ટ થાય છે વ્યવહારના નામે ને એને જાળવવાના નામે. પહેલાં એક તો સંબંધ કરવાનો, પેલું અપ્રોચ કરવાનો, પછી બાંધવાનો, પછી એને નિભાવવાનો. અને આવા 50 જગ્યાએ આપણા ખીલા 50 જગ્યાએ બંધાયેલા. હવે એને નિભાવવામાં આપણને અધ્યાત્મમાં સમય નથી મળતો. અહીંયા જવાનું, ત્યાં જવાનું, લગ્ન, સગાઈ, ઓલું ફંક્શન, ઓલું પાર્ટી, એમાં મન બિઝી રહે છે. એટલે પહેલું કામ એ કરવાનું, બને તેટલા વ્યવહારો ઓછા કરો. બને એટલું જોવો ઓપ્શન કે ન થાય તો ચાલે, મારા વગર ચાલે એમ છે તો નનો જ પસંદ કરો. તો જ અધ્યાત્મમાં સમય મળે, તો જ વ્યક્તિ પોતાની સાથે મીટિંગ કરી શકે, તો જ વ્યક્તિ વેલ્યુએબલ વસ્તુઓને ટાઈમ આપી શકે.
નકર ન આપી શકે. તો આ પહેલું, અધ્યાત્મમાં પહેલો નિયમ અપથ્યનો પરિત્યાગ કરો. મનને નુકસાન છે, યોગ્ય નથી, તો એને છોડતા જાઓ. જેટલો છોડતા જશો એટલી ચેતના છે એ ફોકસ થશે કેન્દ્ર બિંદુ ઉપર. જો એ નહીં થાય તો વિકાસ નહીં થાય. એટલે પહેલી વસ્તુ અહીંયા સમજાવી કે પેલું મન ઉપર ધ્યાન આપણું. અંતર ચેતનાનું પેલું પગથિયું કયું? પ્રવેશ દ્વાર જેને કહેવાય અધ્યાત્મનું. તો અંતર ચેતનાનું પ્રવેશ દ્વાર એ મન. ત્યાં સુધી પહોંચતા નથી તો પ્રવેશ દ્વાર સુધી વ્યક્તિ પહોંચતો નથી. એટલે અંતર ચેતનાનું પ્રવેશ દ્વાર એ મન છે. તો પેલું બંધ કરો. શું? મનને યોગ્ય નથી, કલ્પના છે. પેલી જ વાત સમજી જશો કે સિરિયલ્સ, પિક્ચર્સ અથવા કોઈ પણ વસ્તુ એવી કે જે મારી કલ્પનાને જ ખાલી ઉત્તેજન આપે છે, વાસ્તવિકતાને નહીં. એ એન્ટી ગીતા, એન્ટી ઉપનિષદ, એન્ટી વેદાસ છે કે જે અસત્ય જ પરોસે છે, જે અસત્યને જ સમર્થન આપે છે, જે નથી એવું જ દેખાવે છે. તો સૌથી પહેલાં એની મનને આદત જ ન લાગવી જોઈએ. એ શું કામ આદત લાગે છે? કેમ કે ત્યાં રસ ઊભો થાય છે. શું કામ રસ ઊભો થાય છે? તો કે સત્યમાં રસ ઊભો થતો નથી. એટલે પહેલું કામ એવું કે એનો પરિત્યાગ કરી દેવાનો. બીજું તો કે નિંદામાં રસ લાગે છે. બીજાની વાત હોય તો તમે સાધારણ રીતે ઓળખતા પણ ન હોય, પણ બસમાં બેઠા હોય ને બે જણાને વાત કરતા હોય, ત્રીજો વધારે રસ લેશે એમાં. એને લેવા દેવા જ નથી. આ વાત કોની છે? શું કામ? તો કે એને એ પોષ્યો છે રસ. અને એ રસ પોષણ માટે તો આપણે પેપર લઈ છીએ. પેપરની આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે. ચાલે છે શું? કે કોણ ક્યાં શું કરે છે એની એક આપણી પાસે. અને એ ન આવે પેપર એક દિવસ તો આપણને બહુ બેચેની થઈ જાય છે જાણ્યા વગર કે કોકના ઘરે શું થયું, કોકનું શું થયું, કોક શું કરે છે. તો બીજી વસ્તુ આપણી ત્યાં ડાયવર્ટ થઈ જાય છે. આ બીજી વસ્તુ છે. એટલે એને પ્રત્યાહાર કહેવાય છે. યોગ દર્શનમાં શું કહેવાય છે? પ્રત્યાહાર. કે તમે ત્યાંથી તમારા કામનું નથી, ઓકે, એમાં રસ ન લ્યો. એ કામનું નથી તો ઓકે, એની કઈ ચર્ચાની જરૂર નથી. આ એક વસ્તુ છે. એટલે આવા અધ્યાત્મમાં અંતર ચેતના કરવા માટેનું પેલું મનથી શરૂઆત થાય છે. પછી બુદ્ધિ અને અહંકારની વાત આવે છે. એટલે અંતર ચેતનાનો પેલું દ્વાર મન છે. મનમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ કરે છે ત્યારે એ અધ્યાત્મમાં પ્રવેશ કરે છે. મનને જાણવા માંડે છે ત્યારે એ અધ્યાત્મને જાણવા માંડે છે. મનનું મહત્વ સમજે છે ત્યારે એ અધ્યાત્મનું મહત્વ, ત્યારે વાસ્તવિકમાં એ અધ્યાત્મનું મહત્વ સમજે છે. એટલે આવા બે મનમાંથી આપણે આજે જોયું. મોડર્ન રીતે જાગૃત અને જાગૃત એવા ભાગ છે. વેદાંતની રીતે જોઈ તો દ્રવ્ય અને ભાવ એવા ભેદ છે. એક દ્રવ્ય મન છે એ ક્યાં છે? તો એમાં અલગ અલગ વિકલ્પો છે. સિદ્ધાંતની રીતે જોઈએ, આયુર્વેદ અને ન્યાય દર્શન માને છે, એ એવું માને છે કે મન છે એ બધી જ જ્ઞાનેન્દ્રિયો આરે સંકળાયેલું છે. એટલે એ પૂરા શરીરમાં છે, ફરે છે. જેવી રીતે કેવી રીતે? તો કે જેમ થર્મોમીટરમાં પારો છે, મર્ક્યુરી, એ ફરે છે, એ ક્યાંય જોઈન નથી, એ ટચ નથી ક્યાંય, એ એમનેમ તરે છે. એવી રીતે માઇન્ડ ક્યાંય પણ ટચ નથી થતું, પણ બધી ઇન્દ્રિયો સાથે ફરે છે. બધી ઇન્દ્રિયો સાથે ફરે છે એટલે જ્ઞાનાનામ અયોગપદ્યાત મનસો અણુત્વ સિદ્ધિ. એટલે બે જ્ઞાન કોઈ એક સાથે આપણને થતા નથી. આપણે જે ક્ષણે જોઈ છીએ એ ક્ષણે સાંભળતા નથી, જે ક્ષણે સાંભળીએ છીએ એ ક્ષણે જોતા નથી. તો કે એવું તો કેવી રીતે બને? અમે તો એકની એક વાત અત્યારે જ સાંભળી છીએ ને અત્યારે જ જોઈએ છીએ. તો કે ના, માઇક્રો સેકન્ડ્સમાં ફરક છે. જે ક્ષણે તમારી આંખ સાથે મન છે એ ક્ષણે કાન સાથે નથી. શ્રોત્રેન્દ્રિય જે એમાં છે ત્યારે આમાં નથી. હંમેશા અપડાઉન કરે છે. તો કે એવું કેમ માની લેવાય? એવું કેવી રીતે થાય? તો એમાં એક ઉદાહરણ આપે છે સતભદ્ર ભેદ ન્યાયનો. કે 100 કમળના પાંદડા લો અને એક સૂયો લો. સૂયો લેશો અને 100 કમળના પાંદડા લેશો અને પછી એક સાથે આમ મારો એને, એટલે સોસરવો નીકળી જશે. ઓકે, હવે તમને ક્વેશ્ચન કરે કે આ જે સૂયો હતો એને એક એક પાંદડા ક્રમથી ભેદ્યા કે એક સાથે 100 ભેદ્યા? સામાન્ય વ્યક્તિ એવું કહેશે કે એક સાથે 100. બરાબર? કે જેને સાયન્સ ખબર નથી. બરાબર? પણ એકચ્યુઅલી શું છે? એક સાથે 100 છે એ નથી, એક એક જ છે ને. એટલે 50 વચ્ચે જાડું કંઈક પૂઠું રાખી દો અથવા લોખંડ રાખી દો તો એ 50 જ વીનશે, બીજા 50 રહી જશે. એ કે ક્રમથી જ થાય છે, એક સાથે નથી થતા. તો કે એક સાથે તો દેખાય છે. કેવી રીતે દેખાય છે? તો કે માઇક્રો સેકન્ડ્સમાં થાય છે. એટલે તમને એક સાથે દેખાય છે, એક સાથે નથી. એ ક્રમથી જ થાય છે, પણ એટલી ઝડપ છે એટલે આપણને એક સાથે થાય છે. અહીંયા પણ એવું કહે છે કે
મન છે એ બધી ઇન્દ્રિયો સાથે વારાફરતી સંયુક્ત થાય છે. ક્યારેક એક કાં શ્રોત્રેન્દ્રિય સાથે, ચક્ષુરેન્દ્રિય સાથે, ઘ્રાણેન્દ્રિય સાથે, જે વિષયો આરે આપણી ઇન્દ્રિયો કોન્ટેક્ટ કરે છે ત્યાં મન હોય છે. અને મન જો નથી હોતું તો ઇન્દ્રિય એનું જ્ઞાન નથી કરી શકતી. એટલે કેટલીક વાર આપણે જો આપણું મન છે બરોબર, એ ક્યાંક બીજી ઇન્દ્રિય સાથે હોય છે અને સામે કોઈક આપણા ઓળખીતા નીકળે, આપણે એની સામું જોઈ લઈએ, આપણને ખબર નથી કે આપણે એની સામું, કેમ કે મન નથી. હવે મન નથી એ ઓલાને ખબર નથી. એટલે ઓલાને શું થાય છે ખબર છે કે હવે અહંકાર આવી ગયો, હમણાં કંપની થઈ, હમણાં ગાડી લીધી, એટલે હવે એવું, કેમ કે એ વધુ ને વધુ શું વિચારી શકે, એ વધુ ને વધુ આટલું જ વિચારી શકે તમારા વિશે સંબંધોમાં. એટલે આ વિચારે એટલે આટલું જ વિચારી શકે, આનાથી ઉપર એને કોઈ દિવસ વિચાર્યું જ નથી. એટલે એ હંમેશા એવું વિચારે, અને એવું 2-3 વાર થાય એટલે માનવાનું પૂરેપૂરું તમારું, બરાબર. એને ખબર જ નથી કે એ મન એની સાથે નથી, એટલે એવું થાય છે. આપણે અહીંયા સાંભળવા આવીએ, બરાબર. જો એમાં રસ હોય ને બરાબર હોય તો સાંભળે બધાય સરખું, પણ બધા સમજે સરખું નહીં. સાંભળવાનું તો એક જ સરખું બધાનું હોય, સમજવાનું એક સરખું ન હોય. કેમ તો કે કેટલાક પ્રાણ દઈને સાંભળતા હોય એક કંઠે, કેટલાક એવું ન હોય, કેટલાક સાધારણ હોય, કેટલાક ન હોય. તો એવું રહીએ કેમ કે શ્રોત્રેન્દ્રિય સાથે મન એટલું કનેક્ટ ન હોય. તો હરેક ઇન્દ્રિયો સાથે મન કનેક્ટ હોય એટલે આખા શરીરમાં ફરે. પછી ઊંઘ થાય ત્યારે એવી એક નાડીનું નામ છે જેનું ન્યાય દર્શનમાં વર્ણન છે, પુરીતદી નાડી. એની અંદર જ્યારે એ જાય ત્યારે સુષુપ્તિ થાય, ત્યારે વ્યક્તિ સૂઈ જાય. એ કેમ સૂવે છે એને ખબર નથી, ઓટો મોડ ઉપર છે આખું. અને એ જેમ જેમ તમે કોઈ એક કામ કરતા જાઓ ત્યારે જાગૃત મન એક્ટિવ થાય. એ રિપીટેડલી એ થાય એટલે કોઈ પણ કુદરત એવું માને છે કે કોઈ પણ વસ્તુની એસઓપી બનાવી દે, એસઓપી બનાવીની બાજુમાં નાખી દે સબકોન્શિયસમાં. એટલે તમે પહેલી વાર જ્યારે ડ્રાઇવિંગ કરો ત્યારે જાગૃત મન વધારે હોય, ત્યારે બરાબર ધ્યાન રાખો, આમ તેમ બધું થાય, બરાબર. 15, 20, 25, 30 દિવસ થાય, 40 દિવસ થાય, 50 દિવસ થાય એટલે ઓલી એસઓપી બની જાય. તમને આપણને ખબર ન હોય પણ એ બની ગઈ એટલે એ સબકોન્શિયસમાં હોઈ ગઈ. પછી તમે ફોન ઉપર વાત કરતા હોય ને આવી રીતે હેન્ડલ આપતું હોય, બરાબર. એ ઓટો મોડ ઉપર થઈ ગયું. રસોઈ છે પહેલી વાર જ્યારે તમે બનાવો ત્યારે બરાબર કોન્શિયસથી થાય, મીઠું આમ જાય, ચટણી આટલી થાય, ક્લાસીસ કરો કુકિંગના ને એમાંથી ઓલાનું જો કેટલું નાખવાનું, કેવું થાય, ઓલું થાય. પછી 1 મહિનો, 2 મહિના, 3 મહિના જાય, હવે એ તો કે હવે એ સબકોન્શિયસમાં એસઓપી બનીને વહી ગઈ. હવે એ ઓટો મોડ ઉપર થાય, હવે એ ઘરે વાત કરે મમ્મીને અને આ બાજુ મીઠામાં હાથ જાય, નખાઈ જાય, એટલું જ નખાઈ જાય, બરોબર. પણ એને ખબર યાદ જ ન હોય કે કેટલું નાખ્યું ભૂલાઈ ગયું. આવું કેમ તો કે ઓટો મોડ ઉપર આવી ગયો હવે, બરાબર. એટલે પેલી વસ્તુ એવી થાય, કોઈ પણ વાત સતત કરો એટલે એની એસઓપી બને, એ વહી જાય, ત્યાં વહી જાય ને એટલે પૂરું થઈ ગયું, ઓટો મોડ ઉપર જાય. એટલે આપણી બધી જ ક્રિયાઓ ટેવથી થાય, એ ટેવ જ પાડી દે મને. અને ટેવથી પડી જાય એટલે બીજી વસ્તુમાં વાંધો નહીં, પણ જે વસ્તુ ગીતામાં ટેવ પડે તો તકલીફ પાછું. એમ કે જેની ટેવ પડે ને એમાંથી મન રસ લેવાનું છોડી દે. જો પહેલી વાર આપણે ડ્રાઇવિંગ, પહેલી ગાડી કોઈ લઈએ ત્યારે કેટલો રસ, એમનેમ ચક્કર મારવા જાય, બરાબર. કાંઈ કામ ન હોય તો એમનેમ જાય, ચાલો જઈ આવીએ, એક ચક્કર મારી આવીએ, એવી રીતે, બરાબર. હવે એ ચક્કર મારવાનું એને મન ન થાય. હવે ગાડી છે 2-3 છે હવે, બરાબર. હવે ક્યાંક જવું હોય ડ્રાઈવરને કહી દે જતો આવું ને, કેમ કે હવે એ કંટાળો દેવાની શરૂઆત કરે ગાડી. જે પેલા રસ વાળું હતું, એકદમ રસ લાગતો હતો, થોડોક ટાઈમ ગયો એટલે એસઓપી બની ગઈ, ઓકે એ રસ વાળો. જ્યાં સુધી વ્યક્તિને કોઈ વસ્તુ ન મળે ત્યાં સુધી એના આકર્ષણનું કેન્દ્ર રહીએ, મળી ગઈ એટલે એની એસઓપી બને, એ વહી જાય, પછી પૂરું. પછી એનું મન બીજે શોધી લે. હવે એક પૂરું કરી દીધું, એ કચરામાં વયું ગયું, પૂરું થઈ ગયું. એ આકર્ષણ ન રહીએ. પેલા એક દિવસ તમે જુઓ, જ્યારે તમે પરીક્ષા આપણે આપતા હતા એન્જિનિયરિંગની, ત્યારે એવું હતું 4થું વર્ષ હતું અથવા મેડિકલનું 6ઠું વર્ષ, લાસ્ટ યર હતું 5. ત્યારે શું હતું, ત્યારે એવું હતું કે હું એકવાર આ થઈ ગયો ને એટલે લગભગ જગતનું બધું સુખ મને મળી જશે. મારા જીવનનું એક જ લક્ષ્ય આ જ કરવું છે, અને એન્જિનિયર થઈ ગયો ને એટલે પૂરું. પછી જગતનો સ્વામી જ છું, બરાબર. પછી એટલું હનુમાનની ઓલી કોઈ દિવસ પ્રાર્થના ન કરી હોય, ભગવાનને માનતો ન હોય, પેપર લખતો હોય કે ક્યાંય ભગવાન છે કે ગોડ ઇઝ નો વેર કે કોઈ પણ એવી વસ્તુ કે સાયન્ટિસ્ટો આવું કહે છે ને તેવું કહે છે ને, એ પરીક્ષા આવે એટલે હનુમાનજીને માનતા માની લે. વારાણસીમાં અમે રહેતા હતા
બધાય વિજ્ઞાનના છાત્રો, MSc વાળા ને BSc વાળા ને ઓલા ને બધા લોકો ફરતા હોય આખું વર્ષ, અને બધા આવે ભાષણમાં ને એમાં ઓલી સ્પીચ રાખે 10-10 મિનિટની કે સાયન્સ ઉપર કયો, ત્યારે બધા કે ગોડ ઇઝ નોવેર ને ઓલું ભગવાન છે કે નથી ને ક્યાં સુધી હોય, માર્ચ સુધી. જેવી પરીક્ષા આવે ને એટલે બધા સંકટ મોચનનું એક હનુમાનનું મંદિર છે, અને ત્યાં એવું કહેવાય છે કે ત્યાં જે માગે એ બધાને મળે છે. એકદમ લાઈન MSc વાળાની BSc વાળાની લાગી ગયું હાથમાં શ્રીફળ લઈને, બરાબર. બધા લોકો એ લાઈનમાં હોય, એ લાઈનમાં મતતા હોય, પરીક્ષા પહેલા 1.5-2 કલાકે નીકળી જાય, ત્યાં શ્રીફળમાં એ બાગે કે મને પાસ કરી દેજો, પેપર સહેલું કાઢજો, હમણાં ટકા આમ કરજો, હમણાં તેવું કરજો, બધું ત્યાં સુધી એજ્યુકેશન રહ્યું. હવે શું થઈ ગયું હતું કે હવે માંગણી થઈ ગઈ. કેમ? તો કે આ માઇન્ડ. એટલે અહીંયા આપણે વાત કરતા હતા કે અધ્યાત્મનું પ્રવેશ દ્વાર મન છે. મન વિશે જેટલું વ્યક્તિ જાણતો જશે એટલો એને અધ્યાત્મમાં પ્રવેશ થતો જશે. મનનો એક એવો સ્વભાવ છે, કોઈ પણ વસ્તુ સારી છે તો એની ટેવ ન પાડો. ટેવ પડી ગઈ એટલે પૂરું. ઓલી બરાબર મધ્યમ વાતની ટેવ પડે ઓકે, પણ સારી વાતની તો ટેવ ન પડે એના માટે શું કરવું જોઈએ? તો કે એમાં રસ લેવો જોઈએ, રસ એમાં રહેવો જોઈએ. એટલે હંમેશા શું કરો તો કે એમાં રસ ઊભો કરતા જાઓ, એમાં ઇન્ટરેસ્ટ લ્યો. જો ઇન્ટરેસ્ટ નહીં લ્યો તો એક દિવસ જપ કરશો તો ધ્યાન જપ મારે છે, 2 દિવસ 3 દિવસ, જેવા 10 દિવસ જશે એટલે માળા યાંત્રિક થઈ જાય. પછી માળા આમનામ ફરતી હોય ને ભાઈ બહાર ફરતા હોય આખા, બરાબર. એ માળા ફરતી હોય આમ ને બહાર ફરતા હોય, એમાં મનમાં કાંઈ હોય જ નહીં. અને કેમ? તો SOP બની ગઈ, એ સિસ્ટમ થઈ ગઈ, એવું પૂરું થઈ ગયું, ઓટો મોડ આવી ગયો. અધ્યાત્મમાં એ ખાસ ધ્યાન રાખવાનું. જો ઓટો મોડ ઉપર આવે એટલે માઇન્ડ ઉપર એના સંસ્કાર બંધ થઈ જાય પડવાના, બરોબર. એ પછી ઓટો મોડ જ ચાલે, પછી એની ઉપર ઇન્ટરેસ્ટ નો રહે, એને એ કરવા ખાતર થઈ જાય બધું જ. એટલે એ અહીંયા ધ્યાન આપવાનું છે કે મનનો સ્વભાવ એવો છે, લાંબો સમય સુધી કોઈ પણ વસ્તુ કરે છે એટલે એ ટેવ પાડી દે છે. આ જ વાત હવે મનની વાત કરી, એટલે મન ઉપર ખાસે અધ્યાત્મમાં ઇન્ટરેસ્ટ લેવાનો. તો સારા વિષયો શીખતા જાવ. તો એના માટે શું જરૂરી છે? તો કે એના માટે જિજ્ઞાસા જરૂરી છે, રહસ્યનો બોધ જરૂરી છે. જેટલો આપણને ક્વેશ્ચન થતા જશે, પ્રશ્નો થતા જશે, રહસ્ય લાગશે, એટલું મન વધારે રસ લેતું થશે. વાય જે ક્વેશ્ચન આવશે તો વાય તો ત્યારે રસ લેતું જશે. રસ લેતું જશે તો ત્યાં વધારે સારું લઈ શકશે. એટલે અહીંયા મનની વાત હજી બાકી જ છે. બુદ્ધિ અને અહંકાર એવા બીજા 2 તત્વો છે જે અંતર પ્રકૃતિ ગણાય છે. પેલું મન ગણાય છે, બીજી બુદ્ધિ ગણાય છે, અને ત્રીજો અહંકાર ગણાય છે. એ ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. મનની વાત તો હજી ઘણી બધી છે, પણ બુદ્ધિ અને અહંકારની વાત આગળ લઈ અને આપણે આવતા વખતે અષ્ટ પ્રકૃતિમાંથી મન જોયું, બુદ્ધિ અને અહંકારની વાત આપણે આવતા વખતે લેશું. અષ્ટ પ્રકૃતિ સમજવામાં મુખ્યતાથી આ 3ની બહુ મોટી ભૂમિકા છે, મન, બુદ્ધિ અને અહંકારની, કે કેવી રીતે એ કામ કરે છે. એ જો સમજી જઈએ તો આપણને એનું મહત્વ ખબર પડશે કે બધી જ વસ્તુઓ સંચાલિત ક્યાંથી થાય છે? તો કે મનથી થાય છે. એટલે અધ્યાત્મમાં એના ઉપર જ કામ કરવાનું કહે છે. કેમ? તો કે મન છે એ જ બંધનું અને મોક્ષનું કારણ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. એક જ મન છે, એ મન એવ મનુષ્યાણામ, મનુષ્યોનું બંધનું પણ કારણ એ છે, મોક્ષનું એ જ કારણ છે. તો આપણે બીજા 2 તત્વોની વાત આપણે આવતા વખતે લઈશું. ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુજી છે 24 તત્વોનું છે. 24 તત્વો તો પહેલેથી જ હતા ને, પ્રકૃતિ એટલે ઈ ક્યાંથી આવ્યા એ તો કઈ નથી ને. નહીં, પ્રકૃતિ એક, બરોબર. પ્રકૃતિ એક છે, પ્રકૃતિ એક છે. એનાથી તો કે મહત બુદ્ધિ તત્વ, એનાથી અહંકાર. પ્રકૃતિથી જે ઉત્પન્ન થાય છે ને એને વિકૃતિ કહેવાય છે. સપોઝ પહેલી વાર આપણે જોયું હતું દૂધમાંથી દહીં થયું, તો દહીં શું કહેવાશે? વિકૃતિ.
બરાબર. હવે દહીં જેને ઉત્પન્ન કરશે ને એના માટે એ પ્રકૃતિ થશે દહીં, અને દહીંથી જે ઉત્પન્ન થશે એ દહીંની વિકૃતિ કહેવાશે. સપોઝ માખણ, બરાબર. હવે દહીં બે રોલમાં કામ કરશે, એક તો એ કોકનાથી બનશે અને કોકને બનાવશે, એટલે બે રોલ થયા ને દહીંના. તો મૂળ પ્રકૃતિ એક જ કે જે કોઈનાથી બનતી નથી, એને શું કહેશું? મૂળ પ્રકૃતિ, બરાબર છે. હવે એ કોને બનાવશે? તો કે મહતને. એટલે મહત બન્યું અને મહત પાછું કોકને બનાવવાનું છે, એટલે એ શું છે? પ્રકૃતિ વિકૃતિ. હવે મહતે શું કર્યું? તો કે અહંકાર. તો કે અહંકાર પોતે બન્યો એટલે પ્રકૃતિ થઈ ગઈ. એ હવે આગળ ચેન્જ લાવે છે તો કે યશ, તો કે એ શું છે? પ્રકૃતિ વિકૃતિ. હવે અહંકારથી 16 વસ્તુ થશે. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ પ્રાણ અને એક મન, એ 16 સમુદાય થશે, બરાબર. હવે એ 16 પ્રકૃતિ થઈ ગઈ. હવે એમાંથી વિકૃતિ માત્ર 5 થાય, એ વિકૃતિ થઈ ગઈ 16. હવે એમાંથી પ્રકૃતિ માત્ર 5 થશે. પંચ તન માત્રા, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ તન માત્રા ને મન. એમાં પંચ તન માત્રાથી પંચ મહાભૂત થશે. પંચ મહાભૂત લાસ્ટ વન, એ વિકૃતિ જ છે, કોઈની પ્રકૃતિ નથી, એ કોઈને ઉત્પન્ન નથી. હવે એ જે થશે એ અંદરો અંદર ઉત્પન્ન થશે, નવું કઈ નહીં થાય. પંચમહાભૂતમાંથી તો બધું ઉત્પન્ન થયું. આ ઈ પણ ઈ થયું પંચમહાભૂત જ રહ્યું અંતે. અંતે ઈ શું થયું કે અંતે એને ઉત્પન્ન જે કર્યું ને એ સમૂહ થયો આખો, પણ એમાં ઈ ઓકે એમાં હું હવે વસ્તુ શું થઈ કે એમાં બે વસ્તુ છે. એમાંથી જે ઉત્પન્ન થયું ને એનું રૂપાંતરણ ન થયું, એનું વેશાંતર થયું. એ બે વસ્તુ જુદી જુદી આખી. એનો વેશ બદલ્યો, બરાબર. એનું રૂપાંતરણ ન થયું. એટલે શું થયું કે એ ટોટલ એવી રીતે પરિવર્તિત નથી થયું. એ જે થયું એ પોતાનું જ થયું. એ પોતે ને પોતે પોતાનું નવું કઈ ઉત્પન્ન નથી કર્યું એને, કે હાલો એનામાંથી વિજાતીય કઈ થયું હોય એવું નથી. એ પોતે ને પોતેના રૂપ બદલે, એ રૂપ બદલે પછી શું થાય? ઘડો છે સપોઝ, તો એ શું થયું? તો કે ભાઈ એ પરમાણુઓ હતા એનો ઘડો બની ગયો બધો ભેગો કરીને. એ શું થયું? આપણે એને કહેવાય કે એસેમ્બલિંગ. એ એસેમ્બલ થયું. હવે શું થશે? તો કે ઘડો કોકે ફોડી દીધો તો ઠીકરા થઈ ગયા, ઠીકરા નહીં પાછા કૂટી દીધા, ધૂળ થઈ ગઈ. ઉત્પન્ન ક્યાંથી થયું હતું? ધૂળથી. પાછું ક્યાં આવી ગયું? ધૂળમાં. પૂરું ને. હવે એનું કંઈ થયું નહીં, એ બધું અંતે તો આવી જ વસ્તુઓમાંથી ઉત્પન્ન થાય, પરમાણુઓ ભેગા થાય એટલે એક સ્વરૂપ આવે, અને પછી જ્યારે તૂટે એટલે એકચ્યુઅલી એનો નાશ નથી થતો. એ શું થાય છે કે ભેગું થયું હતું ને જુદું પડી ગયું, એને આપણે નાશ કહીએ. આમ એકચ્યુઅલી એનું નાશ નથી, પણ એ ભેગું થયું હતું માટીમાંથી, એ બધો પિંડો ભેગો થયો. એ ભેગો થયો એટલે આપણે વ્યવહાર કર્યો કે આનો ઉપયોગ થયો. હવે એ આપણે એવા ઉપયોગમાં નથી, ઘડો લઈ આવ્યા, હવે એ માટી થઈ ગઈ, તો ઓકે એ એનું સ્વરૂપ. એટલે એને કહેવાય પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયું. આપણે શું કહીએ, કોઈક ગુજરી જાય તો શું થઈએ? પંચ મહાભૂતમાં વિલીન થયું. તો એ શું થયું? તો કે એ હતું જ પંચ મહાભૂતમાં, તો એકચ્યુઅલી એનું બધું વિભાગીકરણ થઈ ગયું. પણ એનાથી કોઈ નવું દ્રવ્ય નથી આવતું. જેમ કે પંચ મહાભૂતથી કંઈક નવું બનત તો વાત અલગ હતી, પણ એવું નવું કંઈ નથી બનતું. હવે ત્યાં એન્ડ થઈ જાય છે, બરાબર. એ વસ્તુ 24 તત્વોમાંથી, પણ મૂળ પ્રકૃતિ માત્ર એક જ. બાકી બધું શું છે? પરિવર્તન રહીએ. એટલે પ્રકૃતિ ઈ પ્રી ક્રિએશન, એ અવસ્થા હતી. હવે લય થતો જશે ત્યારે શું થશે? તો કે પંચમહાભૂતનો લય શેમાં થશે? તો કે પંચ તન માત્રામાં થશે. પંચ તન માત્રાનો લય શેમાં થશે? અહંકારમાં થશે. એવી રીતે પછી એનો લય ક્યાં થશે? તો કે જેમાંથી એ આવ્યું ને એમાં એનો લય થાય. એ નક્કી. જેનાથી એ ઉત્પન્ન થયું એમાં જ એનો નાશ થાય. એટલે છેલ્લે બધું ક્યાં આવી જાય? તો કે પ્રકૃતિમાં. બધું ઉત્પન્ન ક્યાં થયું? ત્યારે પંચમહાભૂત નો રહે. એટલે એ રીએ, પણ એ આવા સ્વરૂપે નો રીએ. એ તો પંચમહાભૂત તો કેવી રીતે રીએ? તો કે લય થઈ ગયો એનો, તો એ કેવા રૂપે રહ્યા? ઓલા સ્થૂળ રૂપે નો રહ્યા. મતલબ સપોઝ અત્યારે છે તો પાણી છે તો ગ્લાસ, હવે પ્રલય થઈ ગયો, પાણી વયું ગયું કે ઓલું, પણ એ રહ્યું કેવા રૂપે? તો પરમાણુ રૂપે. અત્યારે ત્યાં કોઈ મકાન બધા પડી જાય તો માટી તો રીએ જ,
તો એ માટી રૂપે રહ્યા એને આપણે વિનાશ કહીએ છીએ. મકાન પડી ગયું ને અંતે તો, પણ એ માટી તો રહી જ. તો એ આપણું વ્યવહાર કરીએ, ઉપભોગ કરીએ એનું ફોર્મ નો રહ્યો. બાકી તો એ હોય જ, એ હોય તો જ આગળ પાછું નિર્માણ થાય. એ બધું પાછું રહે તો અહીંયા જ, કેમ કે આગળની સૃષ્ટિ જ્યારે બને ત્યારે એ બધી વસ્તુ રો મટીરિયલ તરીકે વપરાય. તો એ રહેવી તો અહીંયા, એને રહેવું તો પડે, પણ એ આપણા યુઝમાં આવે એવા ફોર્મમાં ન હોય. એટલે એને આપણે શું કહીએ કે પ્રલય કહીએ બરોબર. પાછું એ વળી પાછું ચક્ર ચાલુ થાય. આ બધી જ વસ્તુઓ પરમાણુઓની આવી જ ચાલતી રહે એ વસ્તુ જ આખી મનુષ્યનો વિકાસ થતો રહે આમ. કે ભાઈ પણ આ બધી જ વસ્તુઓ છે એ આવી ચાલતી રહી હંમેશાને માટે, કે એ પ્રકૃતિથી વિકૃતિ થાય, એનાથી આ થાય, એનાથી આગળ સૃષ્ટિ બને, એનાથી લઈ થાય. એમાં જે વેદાંત કે છે એ એક સૃષ્ટિ પ્રક્રિયામાં સાયન્ટિસ્ટો બહુ કામ કરે, ને આપણે વૈજ્ઞાનિક કહીએ. એ બારમાં કરે બરાબર. એ શું કરે તો કે વિશ્લેષણ કરતા જાય, પૃથક્કરણ કહેવાય. કે ગુલાબનું ફૂલ લઈએ, એને જોવે તો વિશ્લેષણ માઇન્ડ કે એમાં શું છે, એનાલિસિસ કરે, ઓલું કરે, રિપોર્ટ આવે ત્યારે ગુલાબનું ફૂલ હોય. ગુલાબનું ફૂલ વસ્તુ એટલું જ તમને ખબર પડી ગઈ. પણ દુઃખની વાત એ કે ગુલાબનું ફૂલ ખબર પડી ત્યારે તમારી પાસે ગુલાબનું ફૂલ નથી પછી. બરાબર. એ એક વિજ્ઞાનનો માર્ગ છે. એ વિશ્લેષણ કરે છે આખું, એનાલિસિસ. એટલે બ્લડનું હોય, આનું હોય, સિરમનું હોય, બધાનું એનાલિસિસ. અધ્યાત્મ શું કરે છે એ સંશ્લેષણની પ્રક્રિયા. એ બાર દોડ નથી. એટલે બે ભાગ થાય. એક વૈજ્ઞાનિક થાય વ્યક્તિ, એની પણ એક ચેતના હોય વૈજ્ઞાનિક થવાની, તો જ થઈ શકે. તો એ બહારની તરફ ખોજ કરે, એટલે એ પદાર્થ ઉપર બધા પ્રયોગ કરે. અને એક છે એ આખા પ્રયોગ બધા ચેતના ઉપર કરે. તો એક વૈજ્ઞાનિક થાય તો એક ઋષિ થાય. તો એ ઋષિ છે તો એ આખું ચેતના ઉપર પ્રયોગ કરે છે. એટલે એ બહારની સાઈડ દોડે એના કરતાં એ અંદરની સાઈડ જાય. તો એ અંદરની સાઈડ જાય તો એ વસ્તુઓ આત્મા સુધી પહોંચે. એ પદાર્થ ને પરમાણુ સુધી પહોંચે. કન્ફ્યુઝન સબકોન્શિયસ અને કોન્શિયસ માઇન્ડની વાત કરી. હાજી. તો એ જાગૃત અને અજાગૃત કે અર્ધજાગૃત, એટલે એવા 2-3 કન્સેપ્ટ છે. એકચ્યુઅલી આપણે ત્યાં એવા શબ્દો છે નહીં. એ ઇંગ્લિશના ઉતારામાંથી શબ્દો આવ્યા છે. અર્ધજાગૃત જેવી રીતે આપણે ત્યાં તમને આશ્ચર્ય થશે, શાકાહારી શબ્દ નથી. આ શાકાહારી શબ્દ છે ને એ ઇંગ્લિશમાંથી આવ્યો. આપણે કોઈ એવું પહેલાં નહોતું કીધું કે અમે શાકાહારી છીએ બરાબર. કેમ કે શાક આહાર રૂપે છે જ નહીં. આપણે છીએ તો અન્નાહારી છીએ. શાક મુખ્ય સ્ત્રોત નથી આપણો જમવાનો. એ કોને કીધું તો કે ઓલા લોકો નોન વેજીટેરિયન હતા. એટલે એનો વિરોધ બતાવવો હોય કે અમે કેવા, તો કે અમે નોન વેજીટેરિયન, એવું કહેવા માટે આપણે વેજીટેરિયન કહીએ છીએ. બરાબર છે કે આપણે નોન વેજીટેરિયન છીએ એટલે આપણે વેજીટેરિયન કહીએ છીએ. એકચ્યુઅલી વેજીટેરિયન નથી. આપણી પ્રજા વેજીટેરિયન શાકાહારી છે જ નહીં. શાક આપણો આહારનો મુખ્ય સ્ત્રોત નથી. આપણો મુખ્ય સ્ત્રોત શું છે? અન્ન છે. એટલે એ અન્નાહારી છે. બરાબર. એવી રીતે એ જેને માઇન્ડ કહે છે ને એ આપણું મન નથી. પેલી વસ્તુ આ સમજાવવા માટે હતું. એ જેને માઇન્ડ કહે છે એ આપણું મન નથી. શું કામ? તો કે એનું જે માઇન્ડ છે ને એનો એક છેડો તરતો છે કે એ જોડાયેલો નથી. આપણા એક માઇન્ડનો છેડો આત્મારે જોડાયેલો છે અને બીજો છેડો ઇન્દ્રિયારે જોડાયેલો છે. એ આપણું મન છે. બરાબર છે. હવે એને છેડો જોડાયેલો નથી. એટલે એ જે કરીબ જે વસ્તુ કહે છે ને એના એક્ઝેક્ટ ટ્રાન્સલેશન એટલે નો થાય કે એનામાં કન્સેપ્ટ નથી આત્માનો. એ આત્મા વગર નથી એટલે પુનર્જન્મ નથી. હવે થાય કોનો થાય તો બરાબર. પૂર્વજન્મ નથી, પુનર્જન્મ નથી, તો બધું સ્ટોર ક્યાં થાય? સ્ટોર નો થાય તો યાદ કેમ આવે? એટલે હવે એને એ વસ્તુ છે એનો ને એનો વિરોધ થાય છે જેને કીધું છે ને. એ પ્રેક્ટિકલ ન બતાવી શકે. કોકને પૂર્વજન્મ યાદ આવે તો એને ક્રિશ્ચિયાનિટી સમર્થન ન આપી શકે. એ વાત સાચી જ હોય, બધું જ પ્રૂવ હોય બરાબર. પણ એને કેવી રીતે આપવું? કેમ કે એવું કોઈ વસ્તુ જ નથી કે જ્યાં એ સ્ટોર થાય. જ્યારે વેદાંત એને સમર્થન આપી શકે ને એવું કહી શકે કે એવી બહુ ચાન્સીસ છે. અને એવું એકને ન થાય, એવું ઘણાને થઈ શકે. એવું એ નો યાદ આવે એવું હોય ને એ તો યાદ આવી જ શકે. કેમ કે એ તો એનામાં સ્ટોર થયેલું જ છે વર્ષોથી. કેમ? તો કે આપણે જે મન કહીએ છીએ એનો એક છેડો આત્મારે જોડાયેલો છે. એ જેને માઇન્ડ કે જેને જોડાયેલો નથી કોઈ જગ્યાએ છેડો, એને સોલ આરે એટલે એનો સોલ છે એ આપણો આત્મા નથી પાછો. એ જેને સોલ કહે છે એ આપણો આત્મા નથી બરાબર. કેમ કે એને પુનર્જન્મ નથી, પૂર્વજન્મ નથી. આપણા આત્માની બે છે. તો એકચ્યુઅલી એ કન્સેપ્ટ જેટલા પણ છે એ કન્સેપ્ટ છે, ઓનલી નોટ વર્ડ્સ.
એ વર્ડ્સનું તમે ટ્રાન્સલેશન કરી શકો, જેમ કે કન્સેપ્ટનું ન કરી શકો. જેમ કે એઠું, હવે તમારે એને કેવું છે કે મારું એઠું તું ખા, તો એને શું કહેવાનું ઇંગ્લિશમાં? એઠાનો કોઈ કન્સેપ્ટ નથી. એ કન્સેપ્ટ અહીંયા જ છે કે મેં ખાધું એટલે આજે બચ્યું એ એઠું થઈ ગયું, બરોબર? એટલે એ આપણે એને ન દઈ કે હાલો, બરોબર ને? આપણે જમતા હોય થાળીમાં, તેને મહેમાનને એમ કે હાલો બેસી જાવ, હારો હાર જ બેસી જાવ, તો એવું ન કહેવાય એને, કેમ કે એઠું થઈ ગયું મેં ખાધું એટલે, હવે ન દેવાય, બરાબર? પણ એના એ કન્સેપ્ટ હોય એઠું, ઓકે, એનો કન્સેપ્ટ નથી કોઈ, બરાબર? તો એ અમુક પ્રજામાં, અમુક સમાજમાં એ જે રીતભાત હોય, શબ્દો હોય, એ કન્સેપ્ટથી આવતા હોય, બરાબર? એનું ટ્રાન્સલેશન કોઈ ન કરી શકે. આપણામાં પણ એનું ટ્રાન્સલેશન થાય નહીં બીજી ભાષામાં, અને બીજા એવા ઘણા સમાજો હોય એનું ટ્રાન્સલેશન આપણે આપણી ભાષામાં ન કરી શકીએ. એટલે મનને સમજવું હોય તો એ વેદાંત એનો કન્સેપ્ટ આખો જાણે છે, ક્લિયર. અધ્યાત્મમાં જે કોઈનું કન્સેપ્ટ છે ને એ માઇન્ડનો એકદમ ક્લિયર, એના ઉપર જ વર્ષો યુગો સદીઓ કામ એની ઉપર જ થયું, એક માઇન્ડ ઉપર જ. કેમ કે એને ખબર છે કે સેન્ટર પોઈન્ટ વ્યક્તિ ગમે એટલી સાયન્સની શોધ કરશે, ગમે તેટલો આગળ વધી જશે, ગમે તેટલી મોટી બિલ્ડિંગો બાંધશે, ગમે તેટલા એવોર્ડ્સ લેશે, ગમે તે કરશે, એ અહીંયા દુર્બલ છે, બરાબર? ગમે એટલો મોટો સાયન્ટિસ્ટ હશે, જગતની ખોજ કરશે, બ્લેક હોલ કરશે, એની વાઈફ છોડીને જશે એટલે રોશે 100%. એની ઉપર એનો પ્રાણ રહી ગયો છે ત્યાં, બરાબર? ઈ વેદાંત જાણે છે કે આ ઘૂંટણીએ પડી જશે. આ વ્યક્તિનો વીક પોઈન્ટ ક્યાં, એ ક્યાં લાલચું, એ કઈ જગ્યાએ એનો વીક પોઈન્ટ, એ વેદાંત શોધે છે કે આટલા વીક પોઈન્ટ એનામાં છે, એના ઉપર કામ કરવું એટલે જ અધ્યાત્મ. એ એમ કહે છે કે આનાથી ઉપર ન ઉઠ્યો તો એનું વિજ્ઞાનને જગતનો ઉપયોગ થાય. કંપનીવાળાને શું થાય કે ભાઈ એને એમ લાગે કે મેં 500 જણાને રાખ્યા, પણ એન્ડ ઓફ ધી જીવન એવું થાય કે 500 જણા એને રાખ્યા હોય, એ 500નો વધારે ફાયદો થયો હોય, એને એ 500નો ન થયો હોય, બરાબર? એટલે અમારે ખાસ એક વારાણસીમાં શેઠ હતા મોટા, ગુરુજી જ્યારે ફોન કરે ને ત્યારે મેં એટલો પોઝિટિવ જવાબ કોઈનો ન સાંભળો, એટલે અમે બીને પૂછીએ, એટલા મોટા વ્યક્તિને પૂછવાનું કે તમે ફ્રી છો તો થોડુંક, તો એ એટલું સહજતાથી કે અમે એને પૂછી, શેઠ ટૂંકમાં ગોકળદાસ બાપાને એના પપ્પા મોતીલાલ, એને કારણે ગુરુજી વિશ્વનાથ ગુરુજીને બનાવવામાં કોઈનો સિંહ ફાળો હોય તો એમના પિતાજીનો એટલો ઉપકાર, એનો આર્થિક રીતે, એવી રીતે એની કહાની ક્યારેક કહેશું કે એનો એવો આર્થિક ઉપકાર, છતાંય એકવાર ફોન જાય ને ગુરુજીનો કે થોડુંક કામ, તો કે મેં 25 જણા એટલે જ રાખ્યા છે કે હું ફ્રી રહું છે, બાકી તું એવાને રાખું જ નહીં કે હું ફ્રી ન રહું. મેં 25 જણા એટલે રાખ્યા કે હું ફ્રી રહી, હું ફ્રી જોવી, કે એવું પૂછવાનું જ નહીં તમારે કોઈ ફ્રી હોવું કે નહીં, એવો ક્વેશ્ચન માર્ક જ તમારે નહીં કરવાનો. હું ફ્રી રહેવા તમે 25 જણા રાખ્યા છે. આ બહુ, એટલે મેં અંડરલાઈન કરી દીધી કે આ બધાને કોર્પોરેટ વર્લ્ડમાં આ બહુ ઉપયોગી શબ્દ છે. મેં આટલા રાખ્યા છે ફ્રી રહેવા. હવે જ મને કામમાં રાખતા હોય કે આજ મેનેજર વયો ગયો છે ને કાલે મજૂરની મિટિંગ છે ને પરમદી ડાયરેક્ટરો નથી ને ઓલા, તો એનું કામ જ નથી ને, તો એટલા બધા રાખીને શું કરવું જોઈએ? 500 જણા તપ તો મને રાખે છે, એના કરતાં તો ભલી મારી દુકાન ઇન બિન ને 3G પણ છી ફ્રી, બરાબર છે? એવો જંજાળ કરીને કોઈ ફાયદો નથી, એવું વધારીને એનાથી કોઈ ફાયદો નથી. જો હું ફ્રી રહી શકતો હોય તો આ બધાનું મહત્વ છે, ન કરી કે એનાથી તો ઇન બિન 3, બરાબર છે? કોઈ ફ્રી તો શું, બરાબર? અધ્યાત્મનો રસ્તો ત્યાં છે. એટલે તમે જે કીધું ને કે ઈ માઇન્ડ, આ બધા કન્સેપ્ટ છે એ બહુ ઉપયોગી છે અધ્યાત્મમાં. ઓકે ગુરુજી, આવતા વખતે આઠમ છે, હા આપણે સત્સંગનું શું કરવું? ઘણા બધા હા, આજે આવતા વખતે આઠમ છે, નોમ થાય આવતા મંગળવાર નોમ તો આઠમ હોય તો ઓર સારું, તેથી તો ગીતા ઓર સાંભળવી જોઈએ, પડી જાય. બરાબર? એટલે જો બધાને કઈ વાંધો ન હોય, વાંધો આ બધાને ઉજવવાની હોય, તો ક્વેશ્ચન એવો છે કે ઈ એક છે એ દિવસ તો ઉલટા નહીં, આઠમ હોય તો બહુ સારું. બહુ સારું પડે. આ તો જન્મોત્સવ હા, થાય. હા. હજી એક પ્રશ્ન, આપણે પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો કે મનુષ્ય માનવ જીવનનો એટલે તમે લખી રાખો, આવતા વખતે આપણે લઈ લઈએ. ખાસ આ પ્રશ્ન આવતા વખતે કરજો, તો આપણે આવતા વખતે એવું જ લઈએ ક્વેશ્ચન આન્સર, બરોબર? ઓકે.